पहला सिद्ध करे। एकम शास्त्रम देवकी पुत्र गीता एको देवो देवकी पुत्र मंत्रोप्यकतस्य नामानि यानि कर्माप्येकम तस्य देवस्य सेवा। ये आपनो सिद्धांत હતો પણ આપણા જેવા કોઈ જીવો સંશય ન ઉઠાવે એટલા માટે સાક્ષાત જગદીશ પાસે પ્રમાણ કરાવી દીધું। આપે એ જ કારિકા લખીને બધાને આપીને મહાપ્રભુજી તો પહેલાથી વસ્તુતઃ કૃષ્ણ એવા જાણતા જ હતા, પણ આગળ ભવિષ્યમાં આપણા જેવા પણ જીવો પુષ્ટિ માર્ગમાં આવશે કે કદાચ એને પ્રશ્નાર્ચિત મહાપ્રભુજીના વાક્યોમાં લાગતા હોય એટલે પ્રમાણ આપવાની। તે વખતેના જીવોને કોઈ પ્રમાણની આવશ્યકતા નહોતી, એમને તો દ્રઢ નિષ્ઠા હતી। પણ આપણા જેવા જીવોને જ્યારે શ્રદ્ધાના લેવલ ઉપર પણ આપણે હજી ડગમગ થઈ રહ્યા છીએ ત્યારે મહાપ્રભુજીના વચનોમાં નિષ્ઠા આવે એટલે મહાપ્રભુજી કેટલા કૃપાલુ છે કે હું સિદ્ધાંત સહ પ્રમાણ સહ તમને એ વાત કરીશ। ક્યાંય પણ એવું નહીં હોય કે પ્રમાણ વિના એ ઘરની વાત કીધી હોય। તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિર સ્થિતિ નિશ્ચય, ત્યાં પણ મહાપ્રભુજી કહે છે કે આ જે વાત થઈ રહી છે બધી પહેલાથી થઈ જ આવેલી છે, ફક્ત ત્યાં પુષ્ટિ દેખાઈ ન રહી હતી એ મેં તમને દેખાડી છે, એટલે એ પ્રગટ કરીને તમને બતાડી છે। હતી જ પુષ્ટિ ભગવાનની કૃપા, પણ કોઈ સમજી કેવી રીતના શકે? હવે ભગવાનની લીલા છે એ ભગવાન સિવાય કોણ સમજી શકે? કોઈ ન સમજી શકે। એટલા માટે એ અહીંયા મહાપ્રભુજી આપણને એ પુષ્ટિ પ્રગટ કરીને બતાવી। તો અહીંયા જ્યાં જ્યાં સંશય છે ત્યાં સંશયનું નિવારણ। અત્યારની કથા જુદી છે કે આપણને પુરુષાર્થની કે ધર્મ અર્થ કામ મોક્ષની ને અત્યારના કોને પડી છે? કારણ કે આપણે ભલે આપણને મનુષ્ય ગણતા હોઈએ પણ શાસ્ત્ર આપણને જો પશુ ગણે છે। શાસ્ત્ર એમ કહે છે કે ધર્મ જેના જીવનમાં નથી તો પછી હવે ધર્મે નહીં ના પશુ ભી સમાન। તો હવે તો એ પશુ સમાન છે, તો આપણે શું કરીએ છીએ કે સવારથી ઉઠીને પેટનો ખાડો પૂરો કરવાની ચિંતા હોય છે, તો પશુઓને પણ હોય છે। એ મળી જાય એટલે એ સૂઈ જાય ખાઈ પીને, તો આપણે પણ એ જ કહીએ છીએ કે જે આપણને મળી ગઈ ભાવતી વસ્તુ એટલે આપણે નિશ્ચિંત, ફરી પાછી એને ચિંતા એને કાર્ય કરવું। પણ આનાથી કોઈ વિશેષ કાર્ય માટે પ્રભુએ આપણને જન્મ આપ્યો છે। શા માટે મનુષ્ય આપી? આ બુદ્ધિ શા માટે આપી? એ બુદ્ધિનો વિવેક શા માટે આપ્યો? બુદ્ધિ તો પશુઓને પણ આપી છે, પણ પશુઓને એ બુદ્ધિ નથી આપી, એ વિવેક નથી આપ્યો કે કેવા સંજોગમાં શું વાપરવું। સાપ છે તો સાપને ભૂખ લાગે તો એના ઈંડા પોતે ખાઈ જાય, મનુષ્ય એવું કરી શકે? મનુષ્ય એવું ન કરી શકે, કારણ કે એને બુદ્ધિને કઈ રીતના ઉપયોગ કરવો, કઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવો એના માટે એ સૂઝબૂઝ એક મનુષ્યને જ આપેલી છે। એટલે એ રીતના ઉપયોગ કરવા વાળાને જ પંડિતજનો કહેવાય, એ રીતે ઉપયોગ કરવા વાળાને જ મનીષી નામ અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ ધર્માર્થ કામ મોક્ષ કઈ પછી જેને લેવા ન દેવા કોઈ ધર્મ સાથે હોય એના માટે આ તો બધું અઘરું છે, પણ જે સમજતા હોય એના માટે આ પુરુષાર્થ છે। પણ અત્યારના જુઓ સામાન્ય જીવન એવું ચાલી રહ્યું છે કે જેને કોઈ શાસ્ત્ર કે ધર્મ એનાથી પોતાનો સગવડિયો ધર્મ અત્યારના માનીને ચાલે છે। પોતે જે કરે એ જ ધર્મ છે, કે અમે જે કરીએ એ જ ધર્મ, કોઈ એ માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવા એવા સિદ્ધાંતોથી આકર્ષાઈને આજે નવયુવકો એવું માનતા થઈ ગયા છે। પણ જો આપણે એને સમજાવીશું નહીં બેસાડીને, એને પ્રમાણ સહ એ આપણે સિદ્ધ ન કરી દઈએ સિદ્ધાંતને। સિદ્ધાંત કોને કહેવાય? કે જેનો અંત સિદ્ધ થયેલો હોય તે, અને એ પ્રમાણો સાથે સિદ્ધ થયેલો હોય એ સિદ્ધાંત। બાકી એમને કોઈ કહી દેવાથી કે બોલી દેવાથી સિદ્ધાંત નથી થઈ જતો, પણ આપણે એને પ્રમાણ સાથે સિદ્ધ કરવો પડે। તો આજના યુવાનોને આપણે આ રીતના એ અલગ માર્ગ ઉપર જતા બચાવી શકીએ છીએ। બાકી આજે કોઈએ શાસ્ત્રોનું જ્ઞાન નથી લીધું એટલે કે જે વેદ બાહ્ય મતો છે, જૈન, બૌદ્ધ, તો આ બધા ચારવાક, તો એમની વિચારધારા આજે કોઈ બોલે છે તો એ બધા યુવાનોને આકર્ષે છે।
અને યુવાનો કહે છે કે ના, ખરી વાત છે, આવું જ હોવું જોઈએ, કારણ કે એને ધર્મનું જ્ઞાન નથી. એટલે એમ કે છે કે આ શરીરને છોડીને પછી કઈ છે નહીં, આ સ્વર્ગ નર્ક પોકળ વાતું છે. અત્યારના જ્યાં સુધી તમે જીવો આનંદ કરી લ્યો, પછી તમને ક્યાં કોઈએ જોયું છે કે મર્યા પછી શું થવાનું છે. એટલે કે એ વાત સાચી, કોઈ કેવા આવ્યું તમને અત્યાર સુધી કે હું નરકમાં ગયો કે સ્વર્ગમાં ગયો? આ તો બધી કોરી કલ્પના છે. તો આ ચાર્વાક મત છે કે જેને અત્યારના વિશેષ પ્રકારમાં ફેલાયેલો જોવા મળે છે કે યાવત જીવે સુખેત જીવે, કે ભાઈ એ ઋણમ કૃત્વા ધૃતમ પીવે, ભલે કે કરજો કરીને પણ ઘી પીવો, આનંદ કરો, આનંદમાં ઘી ખાંડ તેરા તો ફિર દેખ તમાશા મેરા. અત્યારના એ જ ચાલી રહ્યા છે ને કે ભાઈ પૈસા ફેંકો ને પાતર લ્યો ને મોહનથાળ ખાઓ ને. હવે શા માટે શું દેવલક્ષ શું દેવદ્રવ્ય શું ભાંજગઢમાં પડો માને તો ભૂખા રહી જશો, એના કરતા ખાઈ લ્યો ને. આવો આપણામાં જોવા મળે છે. પણ વિચાર તો આપણને તો પશુ સમાન જ છીએ આપણે, જો ધર્મને નહીં વિચારીએ તો. આજે એ વિચાર નિતાંત આવશ્યક છે. અત્યારના તો વધારે જાગૃત રહેવાની આવશ્યકતા છે. આજે તમારી સામે એવા પ્રશ્નો આવી શકશે. હવે ફરીથી પાછું આ બ્રહ્મવાદ અને માયાવાદ વચ્ચેની ચર્ચા થવાની છે, અને એમાં એ તમારે બધાએ એ જાગૃત અવસ્થાની અંદર રહેવું પડશે. કોઈ તમને પૂછી લે તો તમારે પ્રમાણ સહ કહેવું, તો જ અભ્યાસ તમે કર્યો કહેવાય. એટલે તમારે પ્રમાણ સહ સિદ્ધ કરીને બતાડવું પડશે કે નહીં આ રીતના છે. બાકી તો અત્યારના વાર્તા સાહિત્યને લઈને પણ બધા ગ્રંથોને કોઈ નથી અડતું, પણ વાર્તા સાહિત્ય ઉપર અત્યારના એ લોકો છલ કપટ કરવા એ ઉતરી આવ્યા છે કે વાર્તા સાહિત્યમાંથી સિદ્ધાંત કેવી રીતના નિષ્પન્ન થઈ શકે. એ તો મહાપ્રભુજીની વાણી, આપણે એને એ વસ્તુ શીખવાડવી પડશે કે ભાઈ શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિય આત્મના આ પદ્ધતિ છે. કોઈ પણ વસ્તુનો નિર્ણય લેવો હોય તો આ પદ્ધતિ મુજબ જવાય. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કોઈ પ્રશ્ન આવે તો સૌથી પહેલા વાર્તા સાહિત્યમાં કે એમાં ન જોવાય, શ્રુતિ વચન વેદ વાક્ય. આપણા માટે વેદ વાક્ય ક્યાં? શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીના વચનો. એ વચનો આપણને આત્મસાત હોવા જોઈએ કે તમે જે વાત કરી રહ્યા છો એનું પ્રમાણ કોઈ આચાર્ય ત્રયીમાંથી કોઈ એક આચાર્ય આપેલું ક્યાંય પણ તમને અભ્યાસમાં આવ્યું નહીં, તો વાત ત્યાંથી જ કેન્સલ થઈ જાય. અને કદાચ પ્રમાણ આપ્યું હોય તો એને સ્મૃતિ વચનમાં એ પછીના આચાર્યોએ કેવી રીતના સમજાવ્યું, કેવી રીતના સમજાવ્યો. એક સામાન્ય વાતને એ લોકો સમજતા નથી. અમે કહે છે કે પરિચારક રાખો, સેવામાં તમને મદદરૂપ થાય 25 માણસો રાખો તોય કોઈ અપસિદ્ધાંત નથી. પણ એના ઉપર સેવાને છોડવી અને પોતે સેવાથી નિવૃત્ત થઈ જવું એ અપસિદ્ધાંત. હવે એટલી નાનકડી વાતમાં તો એ વાત ક્યાં સુધી પહોંચાડે? ગુસાઈજીએ સેવક ટહોલવા રાખ્યા હતા અને કપૂર જલઘડિયાના ગોદમાં નવનીત પ્રિયાજી બિરાજતા. અને મેં કીધું કપૂર જલઘડિયા નિજ શ્રીયંગની સૃષ્ટિ માંથી એ વૈષ્ણવો છે, આપણે ભૂલવું ન જોઈએ. અત્યારના જલઘડિયાઓ જે તમાકુની ફાકડીઓ મારતા હોય તો એને તમે એની સાથે સરખાવો છો કે કપૂર જલઘડિયા જેવા? કે એને માટે નવનીત પ્રિયાજી કીધું કે એમને સેવાનો લાભ મળે. પરમાનંદદાસજીના કીર્તન ગોદમાં બેસીને નવનીત પ્રિયાજી સાંભળ્યા. પણ એ પ્રકારના વ્યસની ભક્તો હતા. એનાથી અત્યારનાને ન સરખાવી શકાય. અત્યારના મુખ્ય પિતરિયા એ હવે તમે જોઈ લો કે ભક્તિ માર્ગ સાથે નાવા નીચોવાનો સંબંધ નહીં. એને કેવલ પોતાના પગારથી જ મતલબ છે. એક આયા હોય ને, બોમ્બેના શહેરોની અંદર માતા પિતા છે એ બંને જોબ કરતા હોય તો એક ઘરની કામવાળીને બાળકને સોંપીને જાય. હવે એને શું પ્રેમ હોય બાળક સાથે? એ તો એનો એક વ્યવસાય છે, જોબ છે, તો એને બે ચડાવી પણ દે જો વધારે જીદ કરે તો. પણ માતા પિતાની સામે છે એ એટલો જ વહાલ કરે કે જાણે કેટલી એની એ સાવધાનીતાથી સેવા કરી રહી છે. પણ એ જાય પછી ટેરો ખુલે ત્યારે જ મુખ્ય ભીતરે એક સ્કિલ હોય
કે તમને બધાને આંજવા માટે કે એમ કે ઓહો જય શ્રી કૃષ્ણ, એટલે તમે એમ કહો કેવા આ સમયમાં આવા ઠાકોરજીનું સ્વરૂપ જુઓ અને આરસી બતાડીને પછી તમારી સામે જોઈને છાતી સરસી ચાપે એટલે તમે પાણી ઓહો આવા ભાવના. પછી ટેરો આવ્યા પછી એ જે મલ્લ યુદ્ધ ચાલુ થાય એનો તો તમને ખ્યાલ ન હોય. તો એવા વ્યક્તિઓને આજે એ પ્રકારના કે મહાપ્રભુજીના સમયમાં ગુસાઈજીના સમયમાં હતા તો એ ટાંકી ન શકે. ત્યાંથી સિદ્ધાંત તો શ્રુતિ સ્મૃતિ પછી સદાચાર નક્કી થાય. અત્યારના જે પરંપરા તમે કહી રહ્યા છો તો પરંપરા શ્રુતિ સ્મૃતિ વચન ઉપર આધારિત હોવી જોઈએ. તમે જે નિભાવ કરી રહ્યા છો તે, અને નથી મળતી એ યોગ્ય તો તમે છોડી દો એ પરંપરા. મહાપ્રભુજી તો એ પણ આજ્ઞા કરે છે કે જો વડીલોથી ઉપાર્જિત થયેલી પરંપરા છે એ અત્યારના જો સિદ્ધાંત સંગત ન લાગતી હોય તો તમે છોડી શકો છો. એ કોઈ બળજબરીથી નિભાવ કરવાની કોઈ આવશ્યકતા નથી. હશે ચાલુ કર્યા હશે મંદિરો ઇત્યાદિ, પણ તમને અત્યારના અભ્યાસ કર્યા પછી યોગ્ય નથી લાગતું કે આ રીતના તો કદાપી સેવા થઈ જ શકે નહીં, તો તમે બંધ કરી શકો છો. એ બંધ કરી શકો છો અને તમે મહાપ્રભુજીના સિદ્ધાંત આધારિત જીવન જીવી શકો છો. તો એ આખી પ્રણાલિકા છે આપણી શ્રુતિ સ્મૃતિ એ સદાચાર, અને છેલ્લે પછી તમે નિર્ણય કરો સ્વસ્ય ચ પ્રિયાત્મના કે તમારે શું પરંપરાના રૂપમાં અનુસરણ કરવું છે. કોઈ પણ બાબતનો જવાબ આ 4 આપણે સ્તર છે, સ્ટેપ છે, એના ઉપર તમને મળી જાય. પણ જરૂરી છે અધ્યયન. મહાપ્રભુજીના વચનો કેવી રીતના જોશો? અભ્યાસ કર્યો હશે તો જોશો ને. હજી તો આપણે પ્રારંભિક સ્ટેજ અભ્યાસ કરી રહ્યા છીએ, નિબંધ અને 16 ગ્રંથ. બીજા ગ્રંથો તો હજી આપણે જોયા જ નથી. તો એ પણ આપણે સત્વરે અભ્યાસ કરવો પડશે. અને હવે સમય એવો કઠિન આવવાનો છે કે તમારી સામે પડકાર આવશે કે જો તમે સિદ્ધ કરી દો તો સાચા, બાકી તો તમે પણ એકે અંધવિશ્વાસી ને તમે પણ વાતે વાતે ફરનારા. તો એટલે હવે સીધો આપણે સિદ્ધાંત સામત જે જીવન જીવી રહ્યા હોઈએ એના ઉપર હવે ટાર્ગેટ છે કે એ લોકોને પૂછો કે આ લોકો જઈને ભણાવે છે તો કેટલું ભણ્યા, આપણે એને પહેલા પકડો. જો એને ન આવડે તો આ લોકો ભણાવતા નથી, એ કંઈક એ લોકોને માર્ગથી વિમુખ કરવાની એ પદ્ધતિ છે. એટલે તમને પાછા તમારા જે ઓલાથી આંજવાનો પ્રયત્ન દુષ્ટ મનોવૃત્તિના લોકો આજે કરી રહ્યા છે. એનાથી બહુ સાવચેત રહેવાની આવશ્યકતા છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્ધા મનીષિના, એ પણ આપણે સમજી ગયા કે અહીંયા આખ્યા શા માટે કે ભક્તિ માર્ગમાં ધર્મ અર્થ કામ મોક્ષ છે ઉપયોગી નથી, એટલે મહાપ્રભુજી એને પુરુષાર્થ ગણતા નથી. અને આ પુરુષાર્થો છે એ મનીષી નામ પોતાની બુદ્ધિનો યોગ્ય વિવેક સાથે ઉપયોગ કરતા આવડે એમના માટે છે, સામાન્ય જનો માટે નથી. સામાન્ય જનો માટે તો શું હોય? દુઃખ દૂર કરવું અને સુખ પ્રાપ્ત કરવું. જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતાઃ. આ જે પુરુષાર્થો છે એ 2 પ્રકારે વિચારવામાં આવ્યા છે, જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા. જીવ દ્વારા એટલે કહેવાનું તાત્પર્ય છે ઋષિ મુનિઓ, જે બધા ઋષિ મુનિઓ થઈ ગયા એમના દ્વારા વિચાર કરવામાં આવ્યો તે. ઈશ્વર દ્વારા વિચારિત એટલે સાક્ષાત પ્રભુ દ્વારા વિચારિત એટલે અલૌકિક પુરુષાર્થ. તેને અલૌકિક પુરુષાર્થ અને લૌકિક પુરુષાર્થ એ 2 શ્રેણીની અંદર વિચાર કરવામાં આવ્યા છે. જીવથી ઋષિ મુનિઓ અને ઈશ્વરથી વેદ કહેવામાં આવ્યા. વેદોક્ત જે અલૌકિક પુરુષાર્થો છે એ આ 2 રીતે એને વિચાર કરવામાં આવ્યા છે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા. અલૌકિક જે છે પુરુષાર્થો એ તો વેદની અંદર એની ચર્ચા બહુ વિસ્તારથી એના સાધ્ય અને સાધનને બતાડી દેવામાં આવ્યા છે. એની ચર્ચા અહીંયા હવે ફરીથી કરવી યોગ્ય નથી.
લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. હવે ત્યાં આપણને પ્રશ્ન થાય કે અલૌકિક નહીં પણ લૌકિક પુરુષાર્થોમાં પણ ઋષિ મુનિઓએ અલગ અલગ વિચારો પ્રતિપાદિત કર્યા છે. કેટલાક ઋષિ મુનિઓએ તો વેદ બાહ્ય, વેદને જે એ અભિપ્રેત ન હોય એવા અર્થો કર્યા, તો એ શું માન્ય કહેવાય? અને ઋષિ મુનિઓ પણ વેદનો અભ્યાસ કરતા હોવાથી વેદને જાણનારા છે, તો એ વેદને સમજનારા હોય તો એ આવું શા માટે વિધાન કરે કે જેનાથી આપણને સંશય થાય? અને વેદ બાહ્ય મત શા માટે પ્રવર્તિત કરે? ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, જૈમિની ઘણા બધાએ પોતાના એ વચનો છે વેદ વિરુદ્ધ કીધા છે. તો આવું શક્ય છે? આવું શા માટે એમણે કર્યું? આવા પ્રશ્નો આપણી અંદર ઉદ્ભવે. તો મહાપ્રભુજી એનો સ્પષ્ટ ઉત્તર આપે છે, તથૈવેશ્વર શિક્ષયા. આવું કરવા માટે ભગવાનની જ એમને આજ્ઞા હતી અને ભગવાને જ એમને આ કાર્ય સોંપ્યું હતું. એટલે એ લોકો નથી કહેતા, પણ ભગવાનની ઈચ્છા આજ્ઞાને અનુસરણ કરી રહ્યા છે. તથૈવેશ્વર શિક્ષયા. પદ્મ પુરાણનો વાક્ય આપણે ટીકા અભ્યાસ કરશું એમાં આવશે કે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી કે હે રુદ્ર મહાબાહો, તમે હવે એવો મત પ્રવર્તિત કરો કે બધા મોહ જાળમાં ફસાઈ જાય અને મારી ભક્તિને, મારા સ્વરૂપને હવે હું છુપાવવા માંગુ છું. એ બધા માટે નહીં, પ્રભુની જ આવી ઈચ્છા છે. તો એ લોકોએ વેદનો અભ્યાસ ભલે કર્યો પણ પ્રભુની આજ્ઞાનું અનુસરણ કરીને બધાને મોહ પમાડવા માટે આવા વિધાનો રચ્યા છે. એટલે લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાસ તથૈવેશ્વર શિક્ષયા. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ. અલૌકિક પુરુષાર્થોથી જુદાપણું બતાડ્યું કે હવે લૌકિક જે પુરુષાર્થો છે, લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ, હવે મારા દ્વારા કહેવામાં આવશે. આદ્યા યતઃ સ્થિતા. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ આદ્યા યતઃ સ્થિતા. લૌકિક પુરુષાર્થોની ચર્ચા હું કરીશ, અલૌકિક પુરુષાર્થ તો વેદની અંદર સ્થિત થયેલા છે. એની ચર્ચા અહીંયા પ્રભુ ફરીથી કરવા નથી માંગતા. ન કરી હોય એવું નથી. અલૌકિક પુરુષાર્થની ચર્ચા ચતુશ્લોકીમાં થશે. નિબંધમાં પણ મહાપ્રભુજીએ એનો વિશેષ ખુલાસો કર્યો પણ છે. અને અલૌકિક પુરુષાર્થની વાત પણ આપણે જાણી ગયા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ શું છે, એ અલૌકિક પુરુષાર્થ, વેદોક્ત પુરુષાર્થ શું છે, આપણે વિચાર કર્યો હતો કે જ્યોતિષ્ટોમ યજ્ઞ કરે તો સ્વર્ગ કામો યજે. જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે. તો એ જે છે એ વિધાન ધર્મ પ્રત્યેનું છે કે ધર્મ માટે યજ્ઞ કરવો. તો એ યજ્ઞ કરવો એટલે એ યજ્ઞ માટેના જે સાધનો છે ઇત્યાદિ એને પ્રાપ્ત કરવાની જે રીત છે એ બધું જ વેદમાં એ ખુલાસાથી કહેવામાં આવ્યું છે. ઈચ્છુક હોય તેને ત્યાં જોવું જોઈએ. એટલે અહીંયા લૌકિકાંસ્તુ, લૌકિકને જ, લૌકિક પુરુષાર્થને જ કહેવા આપ માંગી રહ્યા છે. વેદના અલૌકિક પુરુષાર્થ તો વેદમાં કહેવામાં આવેલા છે. એટલે એ ત્યાં સ્થિત છે. આજે પણ ત્યાં સ્થિત છે. વેદાહ આદ્યા યતઃ સ્થિતા. અત્યારના સમયમાં હવે એનું પ્રચલન નથી ક્યાંય. અલૌકિક પુરુષાર્થ છે એ સાધી શકાય એવા પણ નથી રહ્યા કલિકાલની દ્રષ્ટિએ. એટલે આજના સમયની અંદર એ વેદની અંદર જ સ્થિત થયેલા છે. એનો પ્રકાશ કરવાથી પણ શું ફાયદો કે જે એ સિદ્ધ થતા જ નથી તો પછી એને વિવરણ કરવાનું કારણ શું? ઈચ્છુક હોય તેમને ત્યાં અભ્યાસ કરવો જોઈએ. પણ ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત. એટલે ધર્મશાસ્ત્ર એ નીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર એ ત્રિવર્ગ સાધનારા છે. જેને ધર્મની ઈચ્છા હોય તો ધર્મશાસ્ત્રમાં બહુ વ્યવસ્થિત રીતે ધર્મનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. ધર્મ સૂત્રો છે, ગૃહ્ય સૂત્રો છે, પોતાની વેદની શાખા પ્રમાણે એ જોઈને નિર્ધારણ
કરવું જોઈએ. નીતિશાસ્ત્ર તો એ અર્થશાસ્ત્ર છે. તો અર્થશાસ્ત્ર છે તો એ અર્થશાસ્ત્રને જોવું જોઈએ. અને કામશાસ્ત્ર માટે એ વાત્સાયન સૂત્રો ઇત્યાદિ છે. પણ ત્યાં જુઓ, નીતિમાં એ નીતિશાસ્ત્ર તો એ રાજનીતિશાસ્ત્ર તો એ એક જ અત્યારના ઉપલબ્ધ છે. બૃહસ્પતિ દ્વારા એ કહેવામાં આવેલું. બીજી બધી નીતિશાસ્ત્રો છે પણ એ અત્યારના ઉપલબ્ધ નથી. એટલે નીતિશાસ્ત્રને એક વચનમાં વાપર્યું છે. ધર્મશાસ્ત્રની અને કામશાસ્ત્રની બહુવચનમાં છે. એમાં ઘણા બધા અત્યારના ઉપલબ્ધ છે. પણ કામશાસ્ત્રમાં વાત્સાયન અને દંતક એ બેનું જ આપે નિર્ધારણ કીધું છે કે એ પ્રમાણે ચાલવું જોઈએ. બીજા બધા છે પણ એ કામશાસ્ત્રો છે એ વેદને માન્ય નથી કરતા. ને વેદ બાહ્ય વાતો એની અંદર હોવાથી કોલ દ્વારા રચિત કામશાસ્ત્ર છે પણ એમાં વેદ બાહ્ય વાતો છે તો એ અનુકરણીય નથી. એ માન્ય છે પણ જ્યાં જ્યાં વેદ બાહ્ય વાત આવી રહી છે ત્યાં એ સ્વીકાર્ય નથી. દંતક છે, બાભવ્ય છે, તે બધા કામશાસ્ત્રો છે પણ એની અંદર બધી વાતો વેદ વિરુદ્ધ જઈ રહી છે એટલે એ સ્વીકાર્ય નથી. તો ત્યાં ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામશાસ્ત્રાની ચક્રમાત ત્રિવર્ગ સાધકા નીતિ ના તન્નિર્ણય ઉચ્યતે. આ ત્રિવર્ગને સાધવા માટે તો આ ત્રણેય શાસ્ત્રો છે એ ઉપલબ્ધ છે, તેમાં જોઈ લેવું જોઈએ. પણ એની ચર્ચા અહીંયા કરવા જતા કદાચ ગ્રંથનો વિસ્તાર થઈ જાય બહુ મોટો અને અધ્યયન કરવા વાળાને પછી એ કે વિષયાંતર થઈ જાય, તો એવો વિષયાંતર થઈ જાય. એટલે એ ત્રિવર્ગને સાધવા માટે તો સરળ છે કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કામશાસ્ત્રની અંદર જોઈને એ નિશ્ચિત કરીને જ પછી મોક્ષ તરફ, જેને ત્રિવર્ગ જાણ્યો ન હોય તો મોક્ષનો કેવી રીતના વિચાર કરી શકશે? સંન્યાસનો વિચાર ક્યારે આવે? ભાઈ ગ્રહસ્થ આશ્રમ વાનપ્રસ્થમાંથી પસાર થયા હોય તો એનો અનુભવ લીધો હોય તો વિચાર થાય ને કે હવે સંન્યાસ લેવો જોઈએ. સીધો સંન્યાસ તો કેવી રીતના એ વિચાર થઈ શકે? કઈક બંધનને ભોગવવું હોય તો એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. પણ કઈ બંધન જ ન હોય, સ્વચ્છંદ હોય તો એને શું પડી હોય કે એને હવે મોક્ષ શું કે એ શું વસ્તુ છે એને વિચારવાની કે એને આવશ્યકતા જ નથી. એટલે ત્રિવર્ગ સમજીને જે હવે મોક્ષ માટે ઈચ્છુક છે એ બાલ છે. એ મોક્ષના વિચાર માટે બાળક છે. કારણ કે એને વિચાર થઈ જાય ને કે આટલા બધા વાદો છે કે એટલા બધા મતાંતરો છે, કયો મોક્ષ સાચો, એની પહોંચવાની, પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું, એના સાધનો શું, કેવી રીતના આચરણ કરી શકાય. વદંતી કૃષ્ણ શ્રેયાંસી બહુધા બ્રહ્મવાદિનઃ. જેમાં 11મા સ્કંદમાં ભાગવતમાં ઉદ્ધવજી એમ કહે છે કે પ્રભુ આપ જ કયો, કારણ કે ઘણા બધા મત આ મોક્ષ માટે પ્રવર્તિત થઈ રહ્યા છે, એમાંથી કેને મારે અનુસરણ કરવું જોઈએ. અને આ આટલા બધા મતાંતર કેવી રીતના થયા? ત્યારે ભગવાને એમ કીધું કે પ્રલય વખતે વેદ પણ છે એ તિરોહિત થઈ ગયા. પુનઃ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે એ બ્રહ્માજીને મેં વેદનું જ્ઞાન આપ્યું. પછી એમના દ્વારા આખી પરંપરા ચાલુ થઈ. મનુ છે, ભૃગુ છે, ભૃગુ દ્વારા બધા જાણ્યા. અને બ્રહ્માજીએ જ્યારે દેવ, દાનવ અને માનવ ત્રણ પ્રકારના આ પ્રગટ કર્યા જીવો, તો એમાં સાત્વિક, રાજસ અને તામસ, એમાં પછી એનું જ્ઞાન પણ એ પ્રમાણેનું. અને એટલે મોક્ષ વિશે આટલા બધા મતાંતરો પ્રવર્તિત થઈ ગયા. પણ સાચો મોક્ષ તો અનન્ય થઈને મને ભજીને મને પ્રાપ્ત કરવો એ જ છે. તો ભાગવતની દ્રષ્ટિએ પણ પ્રભુ એ જ નિર્ધારણ ત્યાં કરીને ઉદ્ધવજીને આપે છે કે મને પ્રાપ્ત થા, મારામાં અનન્ય ચિત્ત રાખીને તો મને ભજ, તો એનાથી તું જે પ્રાપ્ત કરીશ એ સાચો શાશ્વત મોક્ષ છે.
બાકી બીજા બધા પ્રકારો છે તો એ પ્રલય સુધી જ, પ્રલય સુધી જ. પછી પુનઃ સૃષ્ટિની રચના થતા તમને ફરી પાછો એ જન્મ લેવો પડે છે. ગીતાજીમાં પણ પ્રભુએ એ જ પ્રમાણ આપ્યું ને કે અર્જુન બ્રહ્મલોક સુધીના બધાય લોક છે પુનરાવર્તિના દોષ સહિત છે, પણ એક એવું સ્થાન છે કે જ્યાંથી જીવાત્માની ક્યારેય પુનરાવર્તિ સંસારમાં થતી નથી. એવું સ્થાન એ મારા ચરણારવિંદની પ્રાપ્તિ. તો હા તો હવે એ શું છે કે પ્રભુનો નિર્દેશ તો એ છે કે ભાઈ ભક્તિ અને ભક્તિ દ્વારા પ્રભુ પ્રાપ્તિ એ જ શાશ્વત આપણો કલ્યાણનો માર્ગ છે. અને મહાપ્રભુજી પણ એ જ બતાડે છે, કૃષ્ણ સેવા સદાકાળ. તો એ આવશ્યકતાના રૂપમાં આપણને બતાડી છે કે ભક્તિ એ આપણા માટે પુરુષાર્થ હોવો જોઈએ. મોક્ષની ચર્ચા માટે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ બે પ્રકારે વિચારવામાં આવ્યો હતો. તમે મોક્ષને બે પ્રકારે વિચાર કર્યો તો એ બે પ્રકારે મોક્ષનો કેવી રીતના તમે ડાયાગ્રામ દોડી શકો? તો જુઓ, મોક્ષ છે એ શાસ્ત્રએ જે વિચાર કર્યો છે મોક્ષનો, તો એની અંદર મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ શ્વતઃ. બે પ્રકાર છે તો એ બે પ્રકારનો શાસ્ત્રનો વિચાર આખો અહીંયા ચાર પ્રકારે કેવી રીતના વિભક્ત થઈ ગયો? તો તમે પુરુષાર્થ લખી શકો એવો એક ચાર્ટ બનાવી શકો. પુરુષાર્થના બે વિભાગ પડે છે, એક શ્રેય સ્વરૂપ અને એક પ્રેય સ્વરૂપ છે. બરોબર? હવે પ્રેય સ્વરૂપ છે એટલે જે આપણી ઈચ્છા છે, આપણી જરૂર છે, તો એ આપણને અર્થ અને કામ એ બે પ્રેય સ્વરૂપ છે. શ્રેય સ્વરૂપ શું છે? તો શ્રેય સ્વરૂપ છે ધર્મ અને મોક્ષ. એ બે શ્રેય સ્વરૂપ છે. અહીંયા જે મોક્ષ છે એ મોક્ષને કેટલા પ્રકારે વિચારવામાં આવ્યો છે? બે પ્રકારે. તો મોક્ષ લખી એની નીચે બે વિભાગ પાડવા જોઈએ, એક ઈશ્વર વિચારિત અને બીજો જીવ વિચારિત. હા, પણ શું હોય કે જોયો ન હોય, મોકલી તો ઘણું બધું દીધું, પછી જોવે કોણ? પ્રવચન તો કરી દીધું હોય, આછું સાંભળે કોણ? એટલે જ તો આ ઓફલાઈન નું મહત્વ છે. ઓનલાઈન તો થતા જાય. અત્યાર સુધી શ્યામુ દાદાને એટલા બધા પ્રવચનો છે કે આપણે નિરાતે બેસીને 30 વર્ષ સુધી સાંભળીએ ને તોય પૂરા ન થાય. સાંભળે કોણ? પાછા એક જગ્યાએ આવીને ઉભા રહી જાય. પાછા એ કઈક એવું હતું તો ખરા, કીધું તો ખરા. પ્રશ્ન ઈ જ છે ને. હવે આ તો વિષય ઠીક છે કે ભૂલાઈ જાય તો પાછા અમે અનુસંધાન અપાવી દઈએ, પણ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તો એ અર્જુન જેવો હોવો જોઈએ. અર્જુન એમ કે છે ને કે ભગવાન, મને બરોબર યાદ છે કે આપે પહેલા અધ્યાયથી લઈને જે આખી ચર્ચા ચાલુ કરી એ અત્યાર સુધી પહોંચી, એમાં મને હવે આ જગ્યાએ સંશય. હવે બધું યાદ હોય તો સંશય થાય ને. હવે તો એ કે શુક્રવારથી શુક્રવાર જે બોલે એ સાંભળી લેવાનું. પછી કોણ પ્રશ્ન કરે? અમે કે અહીંયા પ્રશ્ન કરો આવે, થતા જ નથી પ્રશ્ન. તો એ સીધો ખબર પડી જાય કે હોમવર્ક થતું જ નથી. તો કઈક પ્રશ્ન થાય ને, કઈક બધું સમજાય જાય કે એટલો સારો શિક્ષક હું નથી, કેટલા સારા વિદ્યાર્થીઓ તમે નથી. કારણ કે હું કહું ને તમને એક વારમાં સમજાઈ જતું એવું તો ન જ બને. તમને ક્યાંક ને ક્યાંક ન સમજાય એવી બાબત તો રહી જ ગઈ હોય, પણ કેમ નથી? પણ વિચારવાનો ટાઈમ જ નથી મળતો. બહુ અઘરું છે.
આમાં જે નિયમિતતા રાખવી ને બહુ અઘરી છે. ગાંઠ બાંધીને રાખી લેવું જોઈએ કે રોજ 1 કલાક તો અધ્યયન કરવાનું જ. આજે જે વિષય ચાલ્યો હોય એને તમારે પાછો વિચારવાનો. આજે જે 10 શ્લોક 11 શ્લોક થાય તો એ તમારે ઘરે જઈને આવતા શુક્રવાર સુધી બરોબર વિચારવાના. તમને તો હવે એ ટીકા ગ્રંથે આપી દીધો છે, એમાં જોઈને કે ભાઈ કેમ આમ પ્રશ્ન થવો જોઈએ. હવે ઈશ્વર વિચારિતમાં તો કોઈ પ્રકાર આગળ વિચારવામાં આવ્યો નથી. જીવ વિચારિત છે એમાં 4 પ્રકારના શાસ્ત્રો થયા. એમાં સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વિષ્ણુ શાસ્ત્ર અને શિવ શાસ્ત્ર, આ 4 શાસ્ત્રો થયા. બરોબર. હવે તેમાં શું કહે છે આપ કે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી, મોક્ષને કહેતા હોય 4 શાસ્ત્ર થયા. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વિષ્ણુ શાસ્ત્ર અને શિવ શાસ્ત્ર. એમાંથી દ્વિધા પાછું દ્વે દ્વે. હવે એમાં પાછું 2 પ્રકાર પડે છે કે એક તો સ્વતઃ અને બીજું પરતઃ. તો આ 4 શાસ્ત્રોમાંથી કયા 2 સ્વતઃ છે? સાંખ્ય અને યોગ. તો બેયને સાથે જોડીને નીચે લખી નખાય કે આ સ્વપ્રયત્નથી મળતો મોક્ષ, સ્વતઃ મોક્ષ. અને વિષ્ણુ શાસ્ત્ર અને શિવ શાસ્ત્ર છે એ બેયને એક કરીને પરતઃ મોક્ષ લખી નખાય કે બીજાના આશ્રય દ્વારા મળતો મોક્ષ, એટલે પરતઃ મોક્ષ થઈ ગયો. ફરી પાછા એ સ્વતઃ મોક્ષ લખ્યું એની નીચે 2 ભાગ પાડી નાખો. સાંખ્ય છે એ ત્યાગ દ્વારા અને બીજી બાજુ અત્યાગ દ્વારા. અને પરતઃ મોક્ષ છે એની નીચે પાછા 2 વિભાગ પાડી નાખો. વિષ્ણુ શાસ્ત્રથી વિષ્ણુની ભક્તિ દ્વારા અને શિવજીની ભક્તિ દ્વારા. આ આખા મોક્ષની એ ચર્ચા છે. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે, લૌકિક મોક્ષને બતાવનારા 4 શાસ્ત્રો છે. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વિષ્ણુ શાસ્ત્ર અને શિવ શાસ્ત્ર. એમાં પરતઃ અને સ્વતઃ એવા પાછા 2 ભેદ છે, દ્વિધા. સ્વતઃ મોક્ષ એને બતાડનારા 2 શાસ્ત્ર, દ્વિધા દ્વે. પછી પરતઃ મોક્ષને બતાડનારા 2 શાસ્ત્રો, એટલે પાછું દ્વે. દ્વિધા દ્વે દ્વે. એ હવે તમને કારિકા ચાર્ટ ઉપરથી સમજમાં આવી જાય કે દ્વિધા દ્વે દ્વે 2 પ્રકાર. એ લૌકિક મોક્ષના 2 પ્રકાર, પરતઃ અને સ્વતઃ. સ્વતઃના પાછા પુનઃ 2, સાંખ્ય અને યોગ. અને પરતઃના પાછા 2 એ વૈષ્ણવ તંત્ર અને શૈવ તંત્ર. બરોબર. પછી આવે ત્યાગ વિભાગેન. જેમ આપણે હવે સ્વતઃ મોક્ષમાં જઈ રહ્યા છીએ તો સ્વતઃ મોક્ષની અંદર તમે 2 વિભાગ પડ્યા, ત્યાગ દ્વારા, અત્યાગ દ્વારા. એ કયા શાસ્ત્રો છે? સાંખ્ય અને યોગ. તો સૌપ્રથમ સાંખ્ય આવે છે. તો આપ ત્યાં શરૂઆત કરે છે કે સાંખ્યે ત્યાગઃ પ્રકીર્તિતઃ. સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગ કહેવામાં આવ્યો છે. બરોબર છે. હવે સાંખ્ય શાસ્ત્ર જે છે તેને આપણે સમજ્યા હતા કે સાંખ્ય નામ શા માટે પડ્યો? કે 6 દર્શનોમાંથી એક દર્શન સાંખ્ય છે. હવે વાત બીજી અહીંયા એ આવે કે 6 દર્શનોમાંથી આ 2 દર્શનની અંદર જ શું મોક્ષ બતાડવામાં આવ્યો છે કે બીજા દર્શનોની અંદર પણ મોક્ષ બતાડવામાં આવ્યો છે? પ્રશ્ન અભ્યાસમાં આવો થાય કે કેમ 2 છે? દર્શન તો 6 છે. તો પછી એ સાંખ્ય અને યોગ દર્શનમાં જ જે મોક્ષની ચર્ચા છે કે બીજા દર્શનોમાં? બધાય દર્શનોની અંદર મોક્ષની ચર્ચા છે. અને પાછો આપણને જે મહાપ્રભુજી આજ્ઞા કરી એ રીતના કે બીજા દર્શનોની અંદર
ન્યાય વૈશેષિકની અંદર જે પણ કંઈ દર્શન મોક્ષને પ્રતિપાદિત કરે છે એમાં વેદ વિરુદ્ધ અંશ હોવાથી એ સ્વીકાર્ય કરવામાં આવ્યા નથી. અને અહીંયા જે છે વેદ વિરુદ્ધ અંશ નથી, એટલે સાંખ્ય ને યોગમાં એ જે મોક્ષની વાત કરવામાં આવી છે એ અહીંયા સ્વીકાર્ય છે સ્વતઃ મોક્ષમાં. એટલે એક આ દર્શન છે સાંખ્ય. નામ જ એવું છે કે સાંખ્ય એટલે સંખ્યા. સંખ્યા કેની સંખ્યા? તો કે જગતની ઉત્પત્તિમાં જે મૂળભૂત હેતુરૂપ તત્વો છે એની ગણના સંખ્ય કરીને બતાડે છે. એટલે તત્વોની સંખ્યાની ગણના કરતું શાસ્ત્ર હોવાથી એનું નામ સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. સાંખ્ય પણ ઘણા છે. 25 તત્વ, 26 તત્વ, 16 તત્વ, 7 તત્વ એ બતાવનારા સાંખ્યો ઘણા છે. તો એમાંથી 25 તત્વ બતાડેલું સાંખ્ય કપિલ દેવજી જ્યારે એ દેવહૂતિજીને બોધ કરી રહ્યા છે ભાગવત તૃતીય સ્કંદની અંદર, એ અહીંયા કપિલ મુનિ દ્વારા એમના પ્રતિપાદક કોણ છે? કપિલ મુનિ છે કે સાંખ્ય શાસ્ત્ર એમના દ્વારા કહેવામાં આવેલું છે. એમાં 25 તત્વોની ગણના કરાવે છે. હવે 25 તત્વો કોણ કહેશે? કોઈ કહેશે? 5 એમ સીધો હિસાબ જોઈએ મને. જો હા વાયુ શું કહેવાય? પંચમહાભૂત 5 23 ને 5 27 25 તત્વની વાત અહીંયા હું કરી રહ્યો છું. મહાપ્રભુજી એમાં 3 ઉમેર્યા કે પ્રકૃતિના ગુણો, બરોબર છે, એટલે તે 28 થયા નિબંધ આધારિત. પણ અહીંયા સાંખ્ય 25 જ ગણે છે. કેવી રીતના? તો મહત્તત્વ, અહંકાર 2 થયા. મહત્તત્વ, અહંકાર 5 તન માત્રા. સૃષ્ટિના ઉત્પાદનમાં હેતુરૂપ તત્વો ગણવામાં આવ્યા, બરોબર? 5 તન માત્રા એટલે શું? શબ્દ, રસ, સ્પર્શ, ગંધ. તો એ 5 તન માત્રા. હવે નવામાં બેટા છે તન માત્રા એટલે શું? તો કે જગતના જે વિષયો છે એ વિષયો સાથે આપણી ઇન્દ્રિયોને જોડતો પુલ, એક બંધ, એને તન માત્રા કહેવાય. આંખ છે, આંખ છે એ સામે પડેલી વસ્તુને જોવે છે. નથી આંખ એ વસ્તુમાં ઘૂસી જતી કે વસ્તુ નથી આંખમાં ઘૂસી જતી, પણ એ દેખાય છે એટલે એ વસ્તુને આપણી આંખ વચ્ચે કોઈ એક કનેક્શન છે, એને કહેવાય દ્રશ્ય તન માત્રા. દ્રશ્ય તન માત્રા કે જેનાથી આપણને દેખાય છે. સામે પડેલું સ્ટેન્ડ મને દેખાય છે. હવે કહેશો કે કેવી રીતના દેખાય? આંખ એમાં ઘૂસી રહી છે કે સ્ટેન્ડ આંખમાં ઘૂસી રહ્યું છે? નહીં, એની વચ્ચે કંઈક સેતુ છે, કંઈક બંધાઈ રહ્યો છે. એ દ્રશ્ય તન માત્રા. ફૂલ હાથમાં લઈને મને સુગંધ આવી રહી છે, તો નાક ફૂલમાં ઘૂસી રહ્યું છે કે ફૂલ નાકની અંદર ઘૂસી રહ્યું છે? નહીં, એની વચ્ચે કંઈક સેતુ બંધાયેલું છે. ગંધ તન માત્રા. આ વસ્તુ છે એ મને કંઈક લીસી લાગી રહી છે કે ખરબચડી, કેવી રીતના લાગી રહી છે? સ્પર્શ તન માત્રા. તમે બોલી રહ્યા છો એ મને સંભળાઈ રહ્યું છે, હું બોલી રહ્યો છું તમને સંભળાઈ રહ્યું છે. તો કાન અને એ શબ્દ વચ્ચે કંઈક સેતુ બંધાઈ રહ્યો છે. દ્રાણ તન માત્રા. તો એ તમે સુગો છો શબ્દ તન માત્રા, દ્રશ્ય તન માત્રા. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ 5 તન માત્રા કહેવાય. આપણી ઇન્દ્રિયોને
એ વિષય સાથે જોડનારો સેતુ એ તન્માત્રા કહેવાય. એ તન્માત્રાની વ્યાખ્યા છે. નવા અભ્યાસ કરનારા હોય એને સમજાય. તો કેટલા 7 તત્વ થયા? મહત્તત્વ, અહંકાર, 5 તન્માત્રાઓ, 7 થયા ને. હવે એકાદશ ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન. એકાદશ ઇન્દ્રિય એટલે હવે કેટલા થયા? 7, 18. હવે પંચ મહાભૂત કેટલા થયા? 23. અને પ્રકૃતિ ને પુરુષ 25. 23 ને 2 25. આ 25 તત્વો સૃષ્ટિની ઉત્પત્તિમાં મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. એની ગણના આ સાંખ્ય શાસ્ત્રએ કરી. બરોબર છે ને? એટલે લખાઈ ગયું બધાને. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને પછી મન, પછી પંચ મહાભૂત એટલે 23 થયા. અને પછી પ્રકૃતિ અને પુરુષ. અમુક જે વેદ બાહ્ય છે એ પુરુષને નથી સ્વીકારતા, પ્રકૃતિને જ મુખ્ય માને છે, એટલે વેદ બાહ્ય કહેવામાં આવે છે. વામ માર્ગીય છે એ નથી કરતા. એટલે અને મહાપ્રભુજી આમાં શું ફેરફાર કર્યો કે સત્વ, રજ અને તમ પ્રકૃતિના ગુણોને પણ આપે ગણતરી કરી છે. એટલે એ તત્વોની સંખ્યા ટોટલ 28 છે. મહાપ્રભુજી અભિપ્રેત તત્વોની સંખ્યા 28, પણ સાંખ્યમાં એને 25, કોઈ 26, કોઈ 17, બરોબર, ત્યાં સુધી અટકી જાય છે. તો લિંગ દેહમાં 17. પંચ મહાભૂત નથી હોતું. પંચ મહાભૂત નથી હોતું. બાકી એ બુદ્ધિ હોય છે, એકાદશ ઇન્દ્રિય હોય છે. હમણાં આવશે જ્યારે સાંખ્યની વર્ણન આવશે ને ત્યારે. જેને સૂક્ષ્મ શરીર કહેવાય છે, આપણા જેવું શરીર છે એવું જ એ સૂક્ષ્મ શરીર છે. લિંગ દેહ. અને એની અંદર પંચ મહાભૂત નથી હોતા. બાકી પંચ તન્માત્રા એ બધું જ એની અંદર હોય છે. 7 તત્વો એ અહંકાર, એ મહત્તત્વ, પછી એ 5 તન્માત્રાઓ, એકાદશ ઇન્દ્રિયો અને બુદ્ધિ. ત્યારે હવે જેમ સ્થૂલ દેહ સાથે એ જોડાયેલું છે અને એનું આખું વસ્ત્ર આત્માએ પહેરી રાખ્યું છે, લિંગ દેહ અને સ્થૂલ દેહ. હવે સ્થૂલ દેહના જે દોષો છે એની સાથે લિંગ દેહને પણ એને દોષ લાગી રહ્યા છે. જેમ કે તમે હાથમાં થોડીક વાર ફૂલને મુઠ્ઠીમાં પકડી રાખો, પછી ફૂલને છોડી દો તો હાથમાં એ ફૂલની સુગંધ પણ આવી જાય. એમ ડાયરેક્ટ આપણા દોષો છે એ પંચપર્વા અવિદ્યાના દોષો છે એ સ્થૂલ દેહને લાગી રહ્યા છે, પણ એનો સંસર્ગ પાછો એ સ્થૂલ દેહથી લિંગ દેહમાં પણ આવી રહ્યો છે. અને લિંગ દેહ તો મારું કે લિંગ દેહ ની અંદર પાપ અને પુણ્ય 0 થઈ જાય તો પછી તો એ લિંગ દેહ પણ જેમ સ્થૂલ દેહની જેમ આત્મા છોડી દે અને પછી આત્મા શાશ્વત મુક્તિના સ્થાનમાં, પછીનો પાછો જન્મ નથી, એ મોક્ષ. તો લિંગ દેહ એ ભક્તિ માર્ગમાં ઉપયોગી, ભક્તિ માર્ગમાં ઉપયોગી નથી. જો ભક્તિના સંસ્કારોથી સંચરિત થયેલું હોય તો એ પુનઃ, જેમ આપણે કહીએ ને કે ભક્તિના સંસ્કારો, ગજેન્દ્ર મોક્ષમાં ગજેન્દ્રને કેમ એ સ્મૃતિ આવી, પૂર્વના સંસ્કારો, તો દેહ છૂટી ગયા પછી એ સંસ્કારો ક્યાં સ્ટોર થઈને રહ્યા? લિંગ દેહમાં. તો એ લિંગ દેહ એ રીતના આપણને ભક્તિ માર્ગમાં ઉપયોગી થઈ શકે કે પૂર્વના સંસ્કારોથી. અકબર બાદશાહ તો કેમ એને ઈચ્છા એમ થઈ કે જેમાં ભગવદીઓ કીર્તનમાં ગાય છે એવી લીલા પ્રત્યક્ષ કરેલી જ હોવી જોઈએ, ઠાકોરજી એ જોઈ જ હોવી જોઈએ તો જ આ ગાઈ શકે.
તેવી ઈચ્છા પૂર્વના સંસ્કારોથી. કારણ કે અકબર બાદશાહ પૂર્વમાં બ્રાહ્મણ હતો. તો તો અવિદ્યા નિવૃત્ત થઈ ગયું હોય તો લિંગ દેહમાં એની શું ઇફેક્ટ થાય? અવિદ્યા દૂર થઈ જાય અવિદ્યા નિવૃત્ત એટલે લિંગ દેહ છે પોતાના સ્વરૂપની અંદર વિલીન થઈ જાય. આત્મા જીવાત્માની અંદર નિરઅહંકારિક અવસ્થા છે એને સાંખ્ય યોગ શું કહે છે કે પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત ઇટ મીન્સ કે લિંગ દેહનો એની અંદર આત્માની અંદર વિલીનીકરણ થઈ ગયું. પછી જીવાત્મા છે પોતાના સ્વરૂપને સમજીને કે અંશ પ્રભુનો અંશ છું, બ્રહ્મનો અંશ છું, તો એ ગુણો પણ આપણી અંદર પુનઃ આપણને અનુભવ થવા લાગે છે. તો આપણે પૂર્વજન્મ મળે છે એ તો લિંગ દેહના હિસાબે મળે છે ને? મળે લિંગ દેહના હિસાબે. કારણ કે એમાં સત્કર્મ દુષ્કર્મ બધા જે કરેલા છે સ્ટોર થઈને આવે છે. એટલે આપણે એમ કહીએ ને કે આ દેહથી આપણે પૂર્વ જન્મમાં કરેલા કંઈક હશે એવા અપરાધ કે આ દેહથી ભોગવીએ છે. ભાઈ કેમ એવું કેમ તમને ચાલ્યું આવ્યું? હવે જેમ કે મોબાઈલમાં અંદર મેમરી કાર્ડ પહેલા હતા, હવે મેમરી કાર્ડ હતા તો એની અંદર મોબાઈલની બધી જ તમારી મેમરી છે સ્ટોર કરીને રાખતા તમે. નવો મોબાઈલ નવો દેહ આવ્યો પણ પાછો અંદર લિંગ દેહ તો એ જૂનો જ છે. મોબાઈલને જેવી રીતના તમે મેમરી કાર્ડ ઇન્સર્ટ કર્યું કે તમને જૂના ફોનની બધી મેમરી આમાંય બતાવે નવા. તો હવે ઈ સ્પષ્ટ કે લિંગ દેહ છે એ એક દેહને છોડીને બીજા દેહમાં જીવાત્મા સાથે લાગેલું જ છે. એ લિંગ દેહ જ્યાં સુધી ન છૂટે ને ત્યાં સુધી મોક્ષ છે શાશ્વત ન થઈ શકે. અહીંયા જે મોક્ષની ચર્ચા થાય છે ને ભગવાન એમ કહે છે કે લિંગ દેહ સાથે આત્મા રહેશે પણ એ પ્રલયકાળ સુધી એ મોક્ષની અવસ્થામાં રહેશે પણ પુનઃ પાછો જ્યાં સુધી એમાં સ્ટોર થયેલું ડિલીટ નહીં થાય ત્યાં સુધી તમારે પુનઃ એ કરવું. કેના કારણે? કર્મના બંધનથી. શેના કારણે? અહમતા મમતાથી. તો મહાપ્રભુજી કહે છે કે અહમતા મમતાનો નાશ કેવી રીતના શક્ય છે? અહમતા મમતા જ્યાં સુધી દેહ રહેશે ત્યાં સુધી સાવ તો છોડી જ નહીં શકો. નાશ શક્ય નથી. ઉપનિષદમાં બહુ સુંદર કથા આવે કે અહમતા મમતાનો નાશ શક્ય નથી. ભલે બધા એમ કહેતા હોય કે વૈરાગ્ય આવી જવું જોઈએ, ભગવાન કઈ મળે નહીં, આ બધા વિષયોને છોડી દો, તમે આ સ્વાદને ન માણો, તમે કઈ એ આનંદને ન માણો, સંપૂર્ણ વૈરાગ્ય અવસ્થાની અંદર આપણે રહેવું જોઈએ. તો રાજા છે એ બે ભાઈઓ હતા. એને ઋષિમુનિ દ્વારા આવું સાંભળી લીધું કે ભગવાન આવી રીતના ન મળે રાજમહેલમાં લઈને. એના માટે તો બધું ત્યાગીને એ શોખ મોજ સ્વાદ બધું છોડીને કે વનમાં વયું જવું જોઈએ. તો એ લોકો નીકળી ગયા વનની અંદર. રોજ ભટકતા ને ભિક્ષા માંગતા ઘરે ઘરે. એક દિવસ ભિક્ષામાં કાંઈ ન મળ્યું. કાંઈ ન મળ્યું એટલે એક જગ્યાએથી છાશ મળી. તો હવે તો જે મળ્યું એ લઈને રહેવું પડે તો જ ભગવાન મળે. તો હવે એ છાશ પીવા બેઠા ને ત્યાં એક ભાઈએ એમ કહી દીધું કે આ તો મોડી છાશ છે, આમાં સેજ મીઠું હોત ને સ્વાદ આવે. એટલે કે જો યાદ આવ્યું તને સ્વાદ આ અવસ્થા. તો ઓલા બીજા ભાઈએ નથી ચડિયા તો નીકળ્યો, ઉભો રહી કે મીઠું નાખી દો. તો કે તમારી પાસે ક્યાંથી મીઠું આવ્યું? તો કે કાલે જ્યાંથી ભિક્ષા માંગવા ગયો તો ને ત્યાં મેં મીઠું બાંધીને મારા ઉપરણામાં બાંધી લીધું કે ક્યારેક ભિક્ષામાં આવું મળી જાય અલુણો તો મિલાવા થાય. તો કે તમે સંગ્રહ કર્યો વસ્તુનો. તો આપણે કઈ તો ખોટા કે આટલા દિવસથી આ વૈરાગ્ય લઈને ફરીએ છીએ છતાંય આ વૃત્તિ તો છે. બે જણા પાછા રાજમહેલમાં રાજ કરવા ગયા કે આમાં આ તો શક્ય જ નથી કે આટલી અવસ્થામાં મને સ્વાદ યાદ આવ્યો કે મોડી છાશ ભલે મળી પણ થોડી મીઠાવાળી મળી હોત તો મજા આવી જાય. તો એ તો છૂટ્યું નહીં. તો મહાપ્રભુજી એ જ કહેવા માંગે છે કે ભાઈ એ રીતના છૂટશે નહીં, પણ અહમતા મમતાને તમે ડાયવર્ટ કરી શકો, નાશ ન કરી શકો. નાશ કેવી રીતના શક્ય છે? એવી રીતના એ અહંકાર છે તો એ ન છૂટી શકે. અહંકાર કેવી રીતના છોડશો? અહંકાર તમારો પીછો જ ન છોડે કે હું સર્વતા અહંકારને છોડી દઉં, મને અહંકાર થઈ જ ન શકે. પાછો આવી ગયો કે હું અહંકાર
કરી જ ન શકો તો એ પાછો એક નવો જાતનો અહંકાર થઈ ગયો. તો એ રીતના અહંકાર છૂટે જ નહીં. એ તો પ્રભુ કૃપાથી જ આ અવસ્થા આપણને પ્રાપ્ત થઈ શકે. એક ઋષિ મુનિ છે ને, ગામમાં રહેતા, અને ગામવાળા છે એને સાધના કરવા જ ન દે, પ્રશ્ન પૂછવા આવી જ જાય. એટલે એના ઉપર ખૂબ ગુસ્સો કરે. એટલે ઋષિ મુનિ એમ કીધું કે અહીંયા આ બધા છે ને મને કનડગત કરતા જ રહેશે, શાંતિથી મારી સાધના નહીં કરવા દે. એકાંતમાં કે પહાડ ઉપર ક્યાંક જઈને વયું જાઉં. તો એ પહાડ ઉપર વયા ગયા અને ત્યાં જઈને એકાંત નિર્જન વિસ્તાર, કોઈ નહોતો. ત્યાં વળી પાછા એ તરસ લાગી. તો બાજુમાં જોયું ને તો એક ઝરણું જાતું હતું. મહાન મહેનતે એ અડધું એ ભરે ને અને પગ લપસી જાય તો પાછું એ જળ ઢોળાઈ જાય. 3 વખત આમ થયું ને તો ફેરવીને કમંડળ ફેંક્યું. કમંડળના 2 ટુકડા થઈ ગયા કે આ જલ ભરીને આવું વારે ઘડીએ તૂટી જાય. પછી એને વિચાર્યું કે અહીં તો કોઈ છે નહીં, છતાંય મને કેમ કે ગુસ્સો આવ્યો. પ્રકૃતિ ક્યાં જશે? એ તો હારે ને હારે આવશે ને, ચાહે એકાંતમાં વયા જાવ તો તમારી જે પ્રકૃતિ હશે કોઈ નહોતું. તો કે બિચારા એમનો દોષ નહોતો, એ તો પ્રશ્ન પૂછવા આવતા હતા. મારી જ પ્રકૃતિ એવી છે કે હું એના ઉપર ગુસ્સે થઈ જતો. ગુસ્સો તો તમને એકાંતમાં આવે, કારણ કે પ્રકૃતિ જ ગુસ્સાવાળી છે. શાંત પ્રકૃતિ હોય એને ગમે એટલું કહી લ્યો તો એ ગુસ્સો આવે જ નહીં. પણ જેની પ્રકૃતિ ગુસ્સાવાળી હોય તો કે અહીં તો કોઈ નથી, નિર્જન મારા સિવાય, તોય મેં કમંડળ ફેંકી દીધું ને એવો ગુસ્સો આવ્યો, કારણ કે મારી જ પ્રકૃતિ આવી છે. આ બધું છૂટી શકે નહીં. મહાપ્રભુજી કહે છે કે પણ ડાયવર્ટ થઈ શકે, કારણ કે અહમતા મમતાનો નાશ શક્ય નથી, પણ અહમતા મમતાને તમે વાળી શકો. લાગેલી ક્યાં છે? સંસારની અંદર. તો હવે એ સંસારના વિષયો છે એ પ્રભુ સાથે જોડી દઈએ તો આપણું ઘર છે પ્રભુનું બિરાજવાનું સ્થાન. એટલે પ્રભુ એમાં બિરાજી ગયો, એટલે પ્રભુ માટે જ આપણું ઘર છે એવી ભાવના કરી. ઘર પરિવારના સભ્યો બધા પ્રભુના સેવક જ છે. એમાંય આપણે છોડી નથી શકતા. સાક્ષાત સેવા કરતા હોય ને એ લોકોને વળી પાછો અહંકાર એવો આવી જાય કે અમે જ સેવક. અરે સાક્ષાત સેવા નથી કરતા, વેપાર વાણિજ્ય કરે છે તો એમાંથી રૂપિયા તો સેવામાં વપરાય જ ને. તો એ કમાવાની સેવા એને સોંપી છે, એ બહારની સેવા કરે, આપણે સાક્ષાત સેવા કરીએ તો એ સેવક કેમ નહીં? તમારા દીકરા દીકરીઓ કોઈ સેવામાં ન આવતા પણ તમને કઈ પણ વસ્તુ મંગાવો બહારથી લાવી તો દે ને. હવે એ પણ વસ્તુ જરૂરી છે ને કે બહારનું કાર્ય કરવા માટે પણ કોક જોઈએ ને. પ્રભુએ એને એ સેવા સોંપી છે. એવો બ્રોડ વિચાર રાખવાનો છે, એવો આપણો વિસ્તૃત વિચાર, સંકુચિત નહીં કે તમે બધાય તો સેવા કરતા જ નથી, બહિર્મુખ બધાય ઘરમાં ભેગા થઈ ગયા છે. બહિર્મુખ નથી, અમે ઠાકોરજીના દાસ જ છીએ, એવી ભાવના રાખો કે એ સેવકો જ છે. આટલો વિસ્તૃત નેચર છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બધા ઠાકોરજીના સેવક છે. તો ઘર પરિવારના સભ્યો પણ ઠાકોરજી સાથે જોડાય કે કંઈ પણ વસ્તુ નવી જોઈએ તો આપણો વિચાર ન આવવો જોઈએ કે મારા માટે, ઠાકોરજી માટે. ઠાકોરજી માટે આ વસ્તુ સુંદર છે. અને પછી તમે એ પ્રભુને ધરાવીને એ ઉપયોગમાં લ્યો. એ જ તો સિદ્ધાંતનું રહસ્ય છે કે ભાઈ સેવા કરતા અને સેવક બંનેની જરૂરિયાત જુદી જુદી છે. હવે અમુક વસ્તુ મારી જરૂરિયાતની છે એ કઈ સેવ્યને જરૂર નથી. ચશ્મા, હવે ઠાકોરજીને ચશ્મા શું ઉપયોગી? આ મને જરૂર છે ચશ્માની, પણ એને મારે વાપરવા હોય તો કઈ રીતના કે નવી ફ્રેમ બનાવું, બનીને આવે ત્યારે પહેલા એ પહેરીને મારા ઠાકોરજીના દર્શન કરું, શિંગાર કરું, તો પહેલી વખત એના ઉપયોગમાં આવી ગયા, પછી એ મારા ઉપયોગમાં આવે તો વાંધો નહીં. નવી કપડાની જોડી આપણે સીવડાવીને લાવ્યા, દિવાળી ઉપર સીધા પહેરી લઈએ અને સગાવાલાને બતાડીએ કેવા લાગે. એના કરતા એ જોડી પહેલા ઠાકોરજીની સન્મુખ રાખી દેવી જોઈએ, અથવા એ જોડી પહેરીને પહેલા કોઈ જોવે નહીં, ઠાકોરજી સામે દંડવત કરવા જવું જોઈએ, તો આપણું એ સાથ. નવા જોડા લીધા તો જોડા તો પ્રભુને સન્મુખે ન કરાય. એ કઈ થોડા મુકાય ઠાકોરજીને કે આ નવા બૂટ લીધા છે, એ તો બતાવાય નહીં. પણ તમે વિચાર કરો, એ જ તો વિચાર છે, એ જ હિસાબ છે કે પહેલો એનો ઉપયોગ ત્યારે જ પહેરવું કે ઠાકોરજી માટે કંઈક વસ્તુ બજારમાંથી આપણે લઈ આવીએ. પહેલા ઠાકોરજીના ઉપયોગમાં ઉપયોગ કરો, પછી એવી કોઈ વસ્તુ નથી કે જે તમારે છોડવી પડે.
તમારા સેન્ટ, અત્તર ત્યાંથી લઈને બધું ઠાકોરજીનું પ્રસાદી કરી શકાય છે. કેમ આપણા બોડી સ્પ્રે હોય તો એ સૌપ્રથમ આવ્યો તો ઠાકોરજી રૂમમાં જે બિરાજતા હોય રૂમમાં તો 2 સ્પ્રે કરી શકીએ ને આપણે ખાલી. તો ઠાકોરજીને એ સુગંધ એમાં કોઈ વાંધો નથી. પણ એમાંય તમે એમ કહો છોકરાઓ બિચારા સારું વિચારતા હોય કે મમ્મી ઓલા રૂમ સ્પ્રે નીકળ્યા છે ને કે 5-5 મિનિટે સ્પ્રે થયા રાખે તો આપણે એક ઠાકોરજીના રૂમમાં એક બાજુ રાખી દઈએ. ના એ હાલે જ નહીં. એ કે એવું કઈ કરાય જ નહીં કે છે મારે શું કામ ન કરે એમાં વાંધો શું. હવે એને કાંઈ ન મળ્યું ને એને કીધું કે જો એ સ્પ્રે થાય અને પછી એ હવામાંથી ઉડી ઉડીને ઠાકોરજીના નેત્રમાં લાગે કેટલો પરિશ્રમ કેટલો અપરાધ. હવે એ કે ન્યા સ્પ્રે થાય તો અહીં સુધી કેવી રીતના આવે. આપણા આંખમાં અંજાઈ જાય છે આમ સ્પ્રે થાય તો નથી થતો. તો એ થઈ શકે એનો વિચાર બરોબર છે કે આપણા રૂમમાં આપણે રાખ્યું તો ઠાકોરજીના મંદિરમાં પણ આપણે એ રાખવું જોઈએ. ઠાકોરજીને સુગંધ આવે ને પછી એ સુગંધ આપણે લેવાની હોય. ઠાકોરજીને પહેલા શિંગાર આપણે બનાવ્યા તો ઠાકોરજીની ગાદીજી ઉપર ધરાવી દો. આપણે હાર બનાવ્યો કે આપણે નવું કોઈ ઘરેનું બનાવ્યું પહેલા ઠાકોરજીની આગળ ધરી દો. શિંગાર થાય છે તો ગાદીની બાજુમાં ધરી દો. એ રાજભોગ સુધી ત્યાં રહે ને પછી આપણે પહેરીએ તો એ આપણે એ સમર્પણનો ભાવ છે. તો આ રીતના જ્યારે આપણી અહમતા મમતા જ્યાં જ્યાં છે એ બધી જો બ્રહ્મની સાથે જોડી શકીશું તો પછી કર્મના બંધન છૂટી જશે. પછી લિંગ દેહની ચિંતા નહીં. એમાં થયેલું બધું ડિલીટ થઈ જશે. બધો હિસાબ પૂરો. પણ જો એક પણ વસ્તુ ઠાકોરજીને નિવેદન કર્યા વિનાની વાપરી તો પછી સ્ટોર થઈ જશે. મેમરી કાર્ડની અંદર પાછું વસ્તુ સ્ટોર થવા માંડશે. પછી એ ડિલીટ કરવી પાછી એ મહેનત. કર્મ કરવામાં આવે તો કર્મ ખાલી નામના ધર્મ અર્થ કામ મોક્ષાખ્યા. તો એને નિષ્કામ તો ન કહી શકાય. કેમ? કહી શકાય નિષ્કામ કહેવાય. મારા માટે ક્યાં છે? બધું ભગવદ અર્થે છે. પછી હું ટીવી જોઉં એ મારા માટે નથી. એ ભગવાન માટે છે. કારણ કે મને ટીવી જોવાનો શોખ છે અને પાછો સવારના સેવામાં બેસો રાતના ન જોયું હોય તો મને ઈ યાદ આવે. એટલે હું અત્યારના જોઈ લઉં એ સેવા કે સેવામાં પ્રતિબંધ ન થાય એ બાબતમાં હું મનોરંજન કરું ને. રાતના સિરિયલો જોઉં તો બધા યુવાનો ઉપર એમ કે ભગવત વાર્તા કરતા નથી ને ટીવી મોબાઈલ લઈને બેઠા છે. કેવા આ બધા ઈ કે બહિર્મુખ લોકો બધા. અમે જ એક સન્મુખ બીજા બધા બહિર. અરે જોઈ લેવા દો એને. મોબાઈલ જોઈ લેવા દો, ટીવી જોઈ લેવા દો. પછી તો એ નિરાશ થાય ને તમારે 11 વાગ્યા સુધી બેસવું પડે. હવે ઈ કે બધા નિવૃત્ત થઈ ગયા હવે ભગવત વાર્તા કરી લે તો એ ના ન પડે કે હાલો 5 મિનિટ. પછી તમે ખીજાવો એને. અને જો એમાં 2 કલાક કાઢી નાખી એમાં 15 મિનિટ બેસવામાં તકલીફ પડે ત્યારે બેસાવો. કરવું તો પડશે. ચાહે પેલા કરી લ્યો કે પછી 15 જ મિનિટ પછી 2 કલાક જુઓ તો એ એગ્રી થઈ જ જાય ને. બાળક છે જવા દો ને. એની ક્યાં ઉંમર છે અત્યારના. આપણા વિચારો આવા છે એટલે એ લોકો આજે એ આપણા સંપ્રદાયથી દૂર છે. એવું છે. તો આ રીતના હું તો જે પણ કાર્ય કરીશ એ બધું ભગવત સેવા અર્થે જ કરીશ. પછી કોઈ કર્મના બંધન રહેતા નથી. કર્મના બંધનમાંથી છૂટવું હોય એટલે મહાપ્રભુજીએ નિવેદિભિ સમર્પેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ. કોઈ પણ કાર્ય છે જણાવ્યા વિનાનું રહેવું જોઈએ નહીં. રોજિંદા કાર્યો જણાવવાની જરૂર નથી. તમે 2 દિવસ લગ્નમાં ગયા, તમે ઘરવાળાને બધાને કીધું કે અમે બહાર જઈએ છીએ, અમે બહાર જઈએ છીએ. ઠાકોરજીને કીધું? ઠાકોરજી હવે ભગવાન નથી, આપણા ઘરના સભ્ય છે. વિનંતી કરવી જોઈએ કે 2 દિવસ લૌકિક કાર્યાર્થે આપની સેવામાં હું નહીં રહી શકું, આજ્ઞા આપ આપો. તો ઈ વ્યવહાર છે પછી કઈ ભક્તિમાં બાધક નથી. પણ હાય સી કે લગન આવ્યા, હવે બીજી જગ્યાએ ઠાકોરજી પધારશે ને 2-3 દિવસ મોડું ઉઠવાનું, તૈયાર જમવાનું, કઈ કરવાનું, આવી નિશ્ચિંતા છે એ ભક્તિ માર્ગમાં ન હોવી જોઈએ. ઠાકોરજી ભેગા પધરાવી જવામાં તકલીફ શું છે? અહીંયા કરવું પડે ને. વ્યવસ્થા તો બધી થઈ જાય પણ એ નથી કરવું. મોક્ષ જોઈએ છીએ અહીંયા પછી ભેગું પાછું એ બધું મંગળાથી સેમ. આ તો જીવન છે. શ્વાસ તો ત્યાંય લેવો પડશે ને કે અહીંયા શ્વાસ નહીં લે તો હાલશે નહીં. પ્રસંગ ખરાબ થઈ જશે. લેવો તો પડે ને. તો એવો પ્રસંગ પાછો મેમરી કાર્ડમાં સ્ટોર થશે.
ઠાકોરજીને ભૂલીને તમે કંઈક માન્યું તો પછી એ બધું સ્ટોર. બાકી કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તમારી લાઈફસ્ટાઈલ એવી ને એવી રહેશે, કંઈ છોડવાનું નથી. બધું ભગવત ભક્તિમાં જોડવાનું છે. બીજા બધા છોડો 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 કેતા હોય ને, નહીં, એ ભગવત ભક્તિમાં જોડી દો. બીજું છોડવાનું મહાપ્રભુજી કઈ કહેતા નથી. એ અહીંયા આ વાક્ય કરે છે. હવે વાત સાંખ્ય શાસ્ત્રની આવે છે. સાંખ્ય શાસ્ત્રની અંદર મુખ્યત્વે આપણે જોયું હતું કે નિત્ય અનિત્ય વિવેક શું છે તે વસ્તુનો વિચાર સાંખ્ય શાસ્ત્ર કરાવે છે. અને અનિત્ય જેટલી વસ્તુઓ છે એનું દોષ દર્શન કરાવી તેમાંથી આપણી અહંતા મમતાને છોડાવવાનો પ્રયત્ન કરે છે. કયું કાર્ય કરવું, કયું કાર્ય ન કરવું, એ સાંખ્ય શાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત છે કે તમને કર્મ વિવેક શીખવાડે કે કર્મ વિવેક શું છે. સાંખ્યની આખી પ્રણાલિકાના 4 સ્તર આપણે લખ્યા હતા, જેમાં હે, હાન, હે નો હેતુ અને હાનો ઉપાય આ સાંખ્ય શાસ્ત્રની મુખ્ય વર્ણનની પદ્ધતિ છે. હે એટલે છોડવા જેવું. સાંખ્ય શાસ્ત્ર પેલા એ બતાવે કે ભાઈ ત્યાગ કરવા લાયક બાબતો કઈ કઈ છે. મુખ્યત્વે 3 પ્રકારના દુઃખો, આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આદિદૈવિક છોડી દો, એ અત્યારના સમયમાં શક્ય નથી. આદિદૈવિક એટલે પ્રભુ સંબંધિત દુઃખ. પ્રભુ સેવામાં આપણે જે પણ કઈ ક્રમ કરતા હોઈએ એ ન થઈ શકે ત્યારે ખેદ થવો. જપાટ નો ક્રમ હોય એ ન થઈ શકે એ દિવસે એમ લાગવું કે આજે થયા નહીં. સેવા થતી હોય તો એ સેવા છોડવી પડે ગમે તે કારણે, તો સેવાનો છૂટવાનો જે ખેદ છે એ થવો જોઈએ. આદિદૈવિક દુઃખ કહેવાય. આધ્યાત્મિક દુઃખ કામ, ક્રોધ, લોભ આવા ભાવોને કારણે મનથી થતા જે દુઃખ છે એ બધા આધ્યાત્મિક દુઃખ છે. અને આદિભૌતિક દુઃખ એટલે આપણે સૌ જાણીએ છીએ આપણા શરીરને જે કષ્ટ પડે, શરીરને લગતા રોગ રોગાદિક છે, આપણને બીજા દ્વારા જે કઈ કષ્ટ પડતા હોય આજુબાજુ વાળા દ્વારા, એ બધા આદિભૌતિક કષ્ટો છે. તો એ 3 કષ્ટો છોડવા જેવા છે. એ શેનાથી થઈ રહ્યા છે એનું તમને પેલા જ્ઞાન હોવું જોઈએ. તો એ બાબતોને તમે હંમેશા માટે છોડી દો તો એ દુઃખ દૂર થઈ જાય. આટલી સિમ્પલ વાત એ કરે છે કે છોડી દો એને. પણ એટલું સરળ નથી મહાપ્રભુજી કે છોડવું. હાન એટલે શું? હાન એટલે જે અહમતા મમતા છે આપણામાં તે. અને એનાથી શું થાય? આપણી અંદર અહંકાર, અભિમાન, એ મદ, એ એવા ભાવો છે, દુર્ભાવો આપણા ચિત્તને મલિન બનાવે. તો એ હાન છે કે આપણા માટે એ યોગ્ય નથી. પછી સાંખ્ય શાસ્ત્ર એમ વિચારે કે આ દુઃખ પડવાનું કારણ શું? હે જે વસ્તુ છે ત્યાગવા જેવી, એ દુઃખ પડે છે શેનાથી? એટલે દુઃખ થવાનો જે વિચાર કરવામાં આવ્યો છે કે પ્રકૃતિ અને પુરુષ માંથી જે આ તત્વોની રચના થઈ છે, અને મહત્તત્વ, અહંકાર, 5 તન્માત્રાઓ, આ આખી જે છે એ હે હેતુ છે. મુખ્ય દુઃખોમાં આની અંદર જ ક્યાંક તમારા દુઃખ છે એ સંકળાઈને રહેલા છે, આ તત્વોની અંદર જ. એટલે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એ મન, એનાથી આ ત્રિવિધ પ્રકારના દુઃખોનું કારણ આ છે. અને એ હાનો ઉપાય સાંખ્ય શાસ્ત્ર એમ કહે છે કે એ હવે અહમતા મમતા જે છે તમારી અંદર અહંકાર, મદ એ ઉત્પન્ન કરી રહી છે, તો આવા દુર્ભાવોથી જ્યારે આપણું હૃદય મલિન થઈ રહ્યું છે ત્યારે દુર્ભાવોને દૂર કરવા જોઈએ. એટલે એના ઉપાયો તમારે આચરણ કરવા જોઈએ. અહમતા મમતા ખાલી એટલું કે છે કે છોડવાના ઉપાય, પણ એ શક્ય નથી. અહમતા મમતા ના
નાશે સર્વથા નિરહંકૃતો. એ નિરઅહંકારિકપણું આવી જાય ત્યારે આત્માથી એ લિંગ દેહ પણ છૂટો પડી જાય અને આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિતિ પામે તો એને એ મોક્ષ સાંખ્ય શાસ્ત્ર કે છે. નિરઅહંકારિકપણું પણ એ પ્રાપ્ત થતા શું શાશ્વત મોક્ષ મળે? મહાપ્રભુજી કહે છે કે શાશ્વત મોક્ષ નથી, પ્રલયકાળ સુધીનો એ મોક્ષ તમને પ્રાપ્ત થાય. પણ આટલી કષ્ટ સાધ્ય સાધના છે. અહમતા મમતા છૂટી શકે. મેં જેમ ઉદાહરણ આપ્યું કે રાજકાજ છોડીને એ વૈરાગી થવા ગયા ત્યાં તો એમને પાછું એ યાદ આવ્યું. એટલે એ બહુ સરસ કિસ્સો છે. અમારી હયાતીમાં બન્યો હતો કે ભાઈ એ અજાબ ગામ બાજુના એક સાધુ હતા. મૌન રહેતા, એ હંમેશા મૌન રહેતા. એમને મનોરથ કરવાની ઈચ્છા થઈ કે મનોરથ કરે. આ બધાય જેમ કે છે ને હે બધાય વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ ને મોંથાળ ને આમ ધુવાડે બંધી કે જવા. આપણે કોઈ નિસ્વાર્થ થતું એવું કઈ કે આપણી કામના નથી, ખુશીથી જે રીતના થઈ શકતો એ રીતના અને કે બાબાશ્રીની પધરામણી કરે. એટલે અમારો ભીતરીઓ ત્યાં રાતના બનાવતો સામગ્રી, એટલે કે આખો દિવસ મૌન રે, રાતના બોલે. એટલે રાતના એની પાસે ખાટલો નાખીને એ બહાર બેઠા હતા, ઓલો અંદર કરતો હતો. એ કે તમારા જે આ મારા સ્ત્રીઓ છે ને એ બધા ગ્રહસ્થ આશ્રમી છે અને એ કે એ બધા તો એ કે આ પૈસા ને આ ને તે ને એમાં બધા લાગેલા. હાચા તો એ કે અમે કહેવાય સંન્યાસી. એટલે કે અમારે તો કઈ એવું હોતું નથી અને અમે તો કઈ બોલીએ નહીં. અમને ક્યાંય કે હમતા મમતા વળગીને રહે છે. એટલે બહુ સાંભળ્યું. એને પછી સામગ્રી પૂરી થઈ એટલે બહાર આવીને બાપુ પાસે બેઠો. બાપુને એને એક જ પ્રશ્ન કર્યો કે તમારા પિતા હતા એ કે સંન્યાસી હતા? કે એવી સંન્યાસી ક્યાંથી હોય કે મારા પપ્પા, હું ક્યાંથી કે આવું તો સંન્યાસી તો એ કે તમે સંન્યાસી છો, તમારા પપ્પાએ સંન્યાસી હોવા જોઈએ ને, પપ્પાએ સંન્યાસ લીધો છે કે હું ક્યાંથી આવું? એ તો ગ્રહસ્થાશ્રમી હતા. તો કે અમારા બધા મારા શ્રી કે ગ્રહસ્થાશ્રમી છે. એટલે કે હવે તમે સમજી ગયા કે હજી હું સમજાવું છોડતી? ઓલા મૌન થઈ ગયા. ગ્રહસ્થાશ્રમી હોય ને કે સંન્યાસીઓના બાપ હોય. તમે કે આવ્યા ક્યાંથી સંન્યાસી? આ ગ્રસ્ત બાપુ કે કાયમી માટે મોત થઈ ગયા કે રાતના પછી ન બોલે. હવે આ સંગ એવો રંગ ભીતરે હારે રહેતા રહેતા એ સાંભળતા એને આટલું તો થઈ ગયું કે આટલો જ સરળ હું તમને પ્રશ્ન કરું કે તમારા પપ્પા હતા એ સંન્યાસી હતા? તો એ કે સંન્યાસી થોડા હોય, તમે કેવી વાતો કરો છો? બસ ઈ કે તો અમે મારા શ્રીઓ કે બાવાશ્રીઓ અમારા સંપ્રદાયની અંદર ગ્રહસ્થાશ્રમને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો. તમારી જેમ ઢોંગ ધતુરા અમે નથી કરતા કે પાખંડ નથી. અહમતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. પ્રયત્ન જ કરવા ન જવાય. અહમતા મમતા છૂટે ખરી. આપણે જોઈએ છીએ, છાપાઓમાં વાંચીએ છીએ કે ડબલ સંસારી થઈ જાય. ખાલી ભગવા કપડા પહેરી લે પણ જો લક્ષ્ય એ પરમાત્મા ન હોય તો ડબલ સંન્યાસી જેવું કાર્ય થઈ જાય. એટલે હા, અરે આપણામાં જ દાખલો છે, બીજાનો ક્યાં જોવાનો? અત્યારના અમે બધા વલ્લભ વંશજો આ કેસ કબાડામાં પડ્યા છે. કેટલાય કેસ હાલતા. એટલે વકીલ બિચારો થોડુંક એ તો જાણતો હોય, આધ્યાત્મિક હોય, જાણતો હોય. તમે બધા તો ભક્તિ માર્ગીય નહીં કે આચાર્ય, અને ભક્તિ માર્ગમાં તો કે ત્યાગ હોય. તો તમારો કે ભાઈ માંગે છે તો છોડી દો ને, તમે તો છોડી દો કે દઈ દો ને. અહીંયા રોજ રોજ તમારે કે હાજર થવું ને સેવા ને ભક્તિ છોડીને તમને આવો ટાઈમ કેમ મળી જાય કોર્ટમાં આવવા? તમને પૈસાથી મતલબ છે ને, તમે પૈસા લ્યો, ફી લ્યો, બીજું બધું હું કામ કયો છું?
અમને ખરાબ લાગી જાય, કોઈ સાચી વાત કે ને તો ખરાબ લાગી જાય. તમે બધા ઈ કે આવા ભક્તિ માર્ગે થઈને ઉઠીને કે કોર્ટમાં આવશો તો સામાન્ય જનનો હું દોષ? ઈ તો બિચારા કોર્ટમાં આવે જ ને. તમારે બધા કોર્ટમાં ન આવવા, પ્રશ્ન જ ન આવવો જોઈએ. તમારે આપી દેવાય, માંગે છે ને આપી દે. તમને એમાં લાગી છે હમતા મમતા. અમે કે સિદ્ધાંત ગોતવા છે વાર્તા સાહિત્યમાંથી, અમે નહીં બોલીએ, અમે તો ખોટા. પણ તમે તો કઈક સંગતિ બેસાડો તો કે ઈ કઈ સંગતિ હોય જ નહીં. વાર્તા સાહિત્યમાં જે પ્રસંગો છે એ પ્રમાણ જ છે. અને જો પ્રમાણ ન માનો તો તમે બધા ઈ કે કહેવાય કે આ માયાવાદીઓ જ કહેવાય ને. હા, તો માયાવાદી. પણ તમને સમસ્યા શું છે? એકાદો પ્રસંગને તમે મહાપ્રભુજીના વચન સાથે સરખામણી તો કરી દો. એ કરવી નથી, કારણ કે એમાં તો બીક છે ને ખોટા પડી જવાની. એટલે સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે શું છે કે સર્વ અનાત્મ વસ્તુઓ છે એનો ત્યાગ જરૂરી છે, ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થાય નહીં. એટલે ત્યાગને પ્રાધાન્ય આપે છે. મોક્ષનું સાધન ત્યાગને ગણે છે સાંખ્ય શાસ્ત્ર, કે સર્વ વસ્તુ અનાત્મ વસ્તુઓ છે એનો તમે ત્યાગ કરી દો. હવે આપણા શરીરની અંદર અંતઃકરણ છે અને અંતઃકરણની અંદર બુદ્ધિ છે. તો બુદ્ધિની અંદર પાછી એ વૃત્તિઓ છે બધી. તો એ વૃત્તિઓથી એ બુદ્ધિ વિચાર કરે છે. એટલે એ બુદ્ધિ વિચાર કરે એટલે બુદ્ધિનો સંબંધ પાછો શરીર સાથે છે. અને શરીર છે તો બુદ્ધિ ખાલી એ કરેલા વિચાર કરે કે બુદ્ધિ, પણ શરીરમાં એની વાસનાઓ જાગે. આપણા શરીરની અંદર વાસનાઓ જાગે શા માટે? કારણ કે લિંગ દેહ અંદર સૂક્ષ્મ શરીર છે, તો સ્થૂળ દેહ દ્વારા લિંગ દેહને પણ એ વાસનાનો સંબંધ થાય. કે જેમ કોઈ વસ્ત્રની અંદર તમે ફૂલ બાંધી લ્યો, પછી એ ફૂલ કાઢી નાખો તો પણ એ ફૂલની સુગંધ તો વસ્ત્રની અંદર લાગેલી હોય છે. એ રીતના દેહને જ્યારે એ અવિદ્યા લાગે ત્યારે એનો સંસર્ગ એની અંદર રહેલા સૂક્ષ્મ શરીરને પણ અવશ્ય થાય છે. એટલે એ વાસનાઓની પૂર્તિ કરવાના પ્રયત્નો જ્યારે દેહ કરવા લાગે ને ત્યારે એને દુઃખ થાય છે. એટલે આપણે અંતઃકરણની અંદર એક વિભાગ બુદ્ધિનો છે અને એ વિચાર કરે દરેક કર્મની. એ તો ફક્ત વિચાર કરે, પણ એ વિચારોથી દેહને વળી પાછી અંતઃકરણની અંદર જ કામના જાગી જાય. કામના જાગી જાય એટલે પછી એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે, અને એ પ્રયત્નથી જ એ પાછું દુઃખ સામે ચાલીને એને પ્રાપ્ત થાય છે. એટલે સૂક્ષ્મ દેહ જે છે લિંગ દેહ એ આત્માની સાથે જોડાયેલો છે. એટલે એ જ્યારે નવા દેહમાં પ્રવેશ કરે ત્યારે પૂર્વ જન્મના જે પણ કઈ સંસ્કારો, જે પણ કરેલા કર્મો છે એની એ સંગ્રહિત કરીને સંચરિત થઈ રહ્યો છે. એટલે જન્મની વાસનાનો સંગ્રહ કેટલાય જન્મોથી એમને ચાલી આવેલો છે. એટલે એ રીતના આપણા લિંગ દેહમાં લાગેલા અહમતા મમતા છે એ આપણા સ્થૂળ દેહને પણ એ એટલી જ લાગેલી છે. એ અહમતા મમતા જ મૂળ દુઃખનું કારણ છે, સાંખ્ય શાસ્ત્ર એમ બતાવે છે. અને આપણે પ્રકૃતિને પરવશ થયેલા છીએ, પ્રકૃતિથી આપણે બંધાયેલા છીએ. પ્રકૃતિને વશમાં ન કરી શકાય. પ્રકૃતિને વશમાં કરે એ જ પુરુષ, અને પુરુષ તો એક શ્રી કૃષ્ણ છે. મીરાબાઈએ બહુ સરસ કીધું કે ભાઈ એમની ઘરે જાતા એમ કે અમે સ્ત્રીજનોનું મુખ નથી જોતા. ત્યારે એમ કીધું મીરાબાઈએ કે આજે મને ખબર પડી કે બીજો કોઈ પુરુષ છે. હું તો પુરુષ એક કૃષ્ણને જ ગણું છું. શું તમે પ્રકૃતિને એ વશમાં રાખી છે કે પ્રકૃતિ તમને વશમાં કરીને ચાલી રહી છે? તો કે પ્રકૃતિના વશમાં તો આપણે બધા ને. તો કે આપણે ભલે શરીર છે એ પુરુષનું મળ્યું હોય, પણ અંદર જીવ તો સ્ત્રીનો જ છે. સ્ત્રી જીવ. સુબોધનીજીની અંદર મહાપ્રભુજી સ્પષ્ટ ખુલાસો કરે છે કે બધી જીવાત્માઓ સ્ત્રી જીવ જ છે. ખાલી દેહ પુરુષનો મળવાથી શું તમે પ્રકૃતિને પોતાના વશમાં કરી શકો છો? તો એ અહંકાર રાખવો ખોટો છે. એટલે કે આપણે બધા
એ સ્ત્રી જીવ જ છીએ. જીતે તો આપણે જેમ આંખો હોય એના લીલ સૂર્ય, નાકના અશ્વિની કુમારો, કાનની દિશાઓ, પગના ત્રિવિક્રમ, તો એનું શું આપણે માનવું? એ તો જ્યારે આપણી અલૌકિક જે ઇન્દ્રિયોની અંદર પણ પાછી આદિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક સ્વરૂપે એ સ્થિત છે. પણ એ ક્યારે રહે? જ્યારે આપણે ભગવત સેવા સિવાય અન્ય કોઈ કાર્યોની અંદર આપણે એ અહંતા મમતા ન રહે તો એ જાગૃત રહે, બાકી તો તિરોહિત થઈ જાય. પાછા રહી તો અત્યારના આદિ ભૌતિક ઇન્દ્રિયો જ છે આપણી, આધ્યાત્મિક નથી. એમ હું કહું કે આધ્યાત્મિક નથી. ભગવત નામ લેવાય તો આધ્યાત્મિકતા પ્રગટ થાય, વિચારો તો આધ્યાત્મિક બુદ્ધિ થાય, આપણા કર્મ એવા આધ્યાત્મિક, તો કર્મથી આપણો એ દેહ છે એ આધ્યાત્મિક થાય. પણ અત્યારના તો આપણે સંપૂર્ણ સંસાર આસક્ત છીએ, તો એ તો દેવતાઓ તો તરત તિરોહિત થઈ જાય. દેવતાઓનું તો એ રીતનું છે કે એની ચિંતા કરવાની આવશ્યકતા નહીં, તો આવે ને જાય પાછા. પણ મૂળ આપણે એ છે કે આપણી આધ્યાત્મિકતા કે આધિદૈવિકતા સેવા તો અત્યારના કરી રહ્યા છે, એના આધિદૈવિક સ્વરૂપ ક્યારે થશે? ચેતસ્ત પ્રવણન થશે ત્યારે. હવે જેટલી સેકન્ડ થઈ હોય ત્યારે એ આધિદૈવિક થઈ જાય, બાકી તો આદિ ભૌતિક રૂપમાં જ છે ને. જેમ ઘરનું કામ થાય છે એમ સેવા થાય છે. ક્યાં ભાવ સાથે થાય છે? ભાવ સાથે કરવાની પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. કે ભાવના જાણી હોય તો ખબર પડે ને કે આપણે આ સામાન્ય ટેબલ જે ભોગ ધેરો એ ટેબલ નથી હો. તમે એવું ન માનતા એને ગમે તેમ ખસકાવી ન દેતા કે એને પગ અડાડી ન દેતા. ઠાકોરજીનું ટેબલ છે, આના ઉપર ભોગ ધરે. ટીપોય આપણી જે ટીપોય હોય, પણ એ ટીપોય ઠાકોરજીના ઉપયોગમાં આવતી હોય ત્યારે એમાં ભાવ છે કઈ. એ બ્રજ ભક્તોનો ભાવ છે. બ્રજ ભક્તો પોતાના એ શ્રી હસ્તથી ઠાકોરજીને આરોગાવી રહ્યા છે. આ જે વાટકો તમે જેમ એ ઉટકી રહ્યા છો, તો જેમ ઘા કરી દો છે એમ ઠાકોરજીના પાત્રને ન કરતા. કારણ કે બ્રજ ભક્તોની અંજુલી છે, એને ઝાટકી ન દેવાય. એના માટે ભાવ હોય તો દરેક ક્રિયા છે ભાવો ભાવનયા સિદ્ધ. તો અહીંયા આપણે જે વર્તન છે બહુ પોલાઇટલી, વિનમ્રતાથી આપણે એ વર્તન ત્યાં મંદિરની અંદર કરતા હોઈએ. એ જ સ્વામી સેવકનો સંબંધ યાદ રાખીને આપણે કરતા હોઈએ કે ઠાકોરજી સામે બોલાય નહીં, જેટલું બોલો એટલું અંતરાય. શ્રી હરિરાયજી આજ્ઞા કરે કે જેટલું બોલો ઠાકોરજી સન્મુખ અન્યથા, ઠાકોરજી સંદર્ભ સિવાય. કારણ કે ઠાકોરજીની વાતમાં તો જવાબ દ્યો, પણ અન્યથા ચર્ચા એટલી વાર મૂકી શકવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈ સાધના કે અંદર હોય ત્યારે કોઈને જવાબ પણ ન દેવો, બહાર આવીને દેવો. સિંગારમાં બેઠા હોય કોઈ બહારથી બોલાવે ઠાકોરજીની સામે જ, હે શું કહો છો, હમણાં આવું, એ નહીં, આજ્ઞા લઈને બહાર વયા જાઓ. ઠાકોરજીની સન્મુખ નહીં એ કહેવાય. બરોબર? ઘંટડી વગડે તો ચિત્ત અહીંયા વહી જાય કે ઇન્દ્રિયો અલૌકિક થઈ, તરુણવત્વ થઈ, મળી ગયું એટલે ઇન્દ્રિયો અલૌકિક બની ગઈ. એટલે જે ઇન્દ્રિયો અલૌકિક બની ગઈ એટલે ઇન્દ્રિયોના દેવતા તારે આવે, જેમ જે મનનું ચંદ્ર, આંખનું સૂર્ય, ઈ ત્યારે પ્રગટ થાય. આ તો ઈ દેવતો આપણે તો તરુણવત્વ મળી ગયું એટલે માનસી સિદ્ધ થઈ ગઈ, એટલે પ્રભુની સેવા. તો જે આપણે તો મનુષ્ય દેહથી, આ દેહથી પ્રભુની સેવા કરી રહ્યા છીએ. તો જે ઇન્દ્રિયોના દેવતા ઈ પણ કૃતાર્થ થતા હશે ને, ઓહો મને પણ એ અંશ છે ને, પ્રભુનો અંશ જ છે. એ બધા દેવતાઓ કોણ છે? અંશ છે. જેમ આપણે પણ અંશ છીએ તેમ એ દેવતાઓ પણ અંશ છે. તો એ તો કૃતાર્થતાનો ભાવ, સાચી કૃતાર્થતા ત્યારે થઈ. અમે તો સાક્ષાત પ્રભુની સેવા કરી નથી રહ્યા, પણ આ વસ્તુ મહાપ્રભુની કૃપાથી સેવા કરી રહ્યા છે. તો એટલે આપણી તો એટલે જ અલૌકિક ઇન્દ્રિય થાય કે સામેથી લલચાતા હોય દેવતાઓ કે જ્યારે સેવા કરે ત્યારે હું એમાં પ્રતિષ્ઠાપિત થાઉં તો મને આનંદ ક્યારે? જયંતિ આપણી સાથે ગોપી ગીતમાં આવે. તો આપણી સાથે દેવતાઓ પણ કૃતાર્થ બને. અવશ્ય થાય ને. એ તો એ પણ પ્રાકૃત છે, આપણે પણ પ્રાકૃત છે. તો અપ્રાકૃતના આનંદમાં એ પણ કૃતાર્થ કેમ ન થાય? એ પણ અવશ્ય આનંદ લે જ છે. ગોપી ગીતમાં આવે છે. આપણને જરાય અનુભવ નથી, આપણે એને સામાન્ય ક્રિયા સમજીએ છીએ, પણ દેવતાઓ તો બહુ ભલી ભાંતિ સમજે છે કે
એક ડગલું પણ ઠાકોરજી જે રૂમમાં બિરાજતા હોય એ દિશામાં ભરવું ને બહુ સૌભાગ્ય હોય તો ભરાય. બાકી તો એ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તોય બધા એમને બહાર નીકળી જતા હોય, પણ કોણ બિરાજે છે, શું ક્રિયા છે એ બહુ મહત્વનું છે. એક જારીનું ફલ આપવાનું પણ માંગીને કહે છે કે એક જારીજી ભરવાનું તો ફલ આપી દો, એ તો એ કે ન જ દેવાય. તો આવી અલૌકિકતા એક એક ક્રિયાની અંદર રહેલી છે. ભગવત સેવા તમે કરી રહ્યા છો એ સાક્ષાત ફલરૂપ જ છે. જે ચણા ચવેણી માનીને ફેંકી દીધા હતા એ મહાદેવજીએ ઉઠાવ્યા કે અમારા ભાગ્યમાં ક્યાંથી તમારા જેવા આવી કૃપા કરી અમારા ઉપર, તો કૃતાર્થ ન થયા. મહાદેવજી કે આજે કૃષ્ણ અધરામૃતની સિદ્ધિ અમને પ્રાપ્ત થઈ. દેવતાઓના પણ ભાગ્યમાં નથી, એ મહાપ્રભુજી આપણને અપાય. હજી પણ આપણે એમાં કુતર્કોમાં હોય ક્યાં લેવો પ્રસાદ, ક્યાં ન લેવો, ક્યાં અરે ભાઈ ઘરે લેવો, ઠાકોરજીને ધરીને લેવો. હજી એમાં પડ્યા હવેલી નો લેવો કે વાનો લેવો કે એ ક્યાંય ન લેવો, ઘરે લેવો. ઠાકોરજી આરોગવા જોઈએ એટલે એ નિર્ણય પેલા કરવો જોઈએ. ઠાકોરજી ક્યાં બિરાજે છે? જ્યાં ભક્તિ હોય ત્યાં, જ્યાં ભક્તિ ન હોય ત્યાં. ભક્તિ ક્યાં હોય? તો કે આપણા ઘરની અંદર આપણે સ્વયં સેવા કરીએ તેમાં. તો એ આપણા હાથથી પ્રભુને આરોગાવીને એનો ઉચ્છિષ્ટ આપણે લઈએ તો પરમ સૌભાગ્ય છે ને. દેવતાઓ કરતા પણ આપણે એક સ્ટેપ આગળ છીએ. એમને તો ગોપી વેશમાં આવવું પડે, રાસલીલાના દર્શન કરવા હોય તો ગોપેશ્વર મહાદેવ બિરાજે છે, પણ આપણે તો સાક્ષાત એ રાસલીલાની અંદર છીએ. તો મહાદેવજી એટલી કાની રાખે કે હું દ્વાર ઉપર બેસી શકું, પણ વૈષ્ણવો જ્યાં ભગવદ વાર્તા કરતા હોય ત્યાં હું અંદર ન આવી શકું. મારી એ કોટી નથી, અધિકાર નથી. તો ભગવદ વાર્તા કેટલી ઉત્તમ કે ત્યાં પણ એ દ્વાર ઉપર બેસે કે અહીંયા સુધી મારી એ લિમિટ છે. આપણે તો તેનાથી પણ વધારે સૌભાગ્યશાળી ને. આ બધું વારંવાર યાદ કરવું જોઈએ, તો આપણને મનમાં એમ થાય કે મહાપ્રભુજીએ શું આપણને દાન કર્યું છે. અદેય દાન દક્ષશ્ચ. ખાલી પાઠ કરી લ્યો, પણ એ અદેય દાન અત્યારના છે કે જે આસ્વાદન આપણે લઈ રહ્યા છીએ. બરોબર. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. અહંતા મમતાનો નાશ થતા એ આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિત થાય, એને કૃતાર્થતા સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ ગણવામાં આવી છે. ત્યાર પછીનો જે શ્લોક છે કે તદર્થમ પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે કાચિત પુરાણે પે નિરૂપિતા, પુરાણોની અંદર પણ નિરૂપિત કરવામાં આવી છે. અને ઋષિભીર બહુધા, મેં તમને કીધું ને 25 તત્વ, 26 તત્વ, 16 તત્વ, 7 તત્વ, આટલા બધા સાંખ્ય તો કહેવામાં આવે. ઋષિભી બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યતા. ભલે ઘણા બધા ઋષિ મુનિઓ એ કૃતાર્થતા આ રીતની બતાડતા હોય, પણ વેદ બાહ્ય મતને છોડીને બધા મોક્ષમાં તો એક મત થયેલા છે. ઋષિભી બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યતા. એટલે વેદ બાહ્ય મતોને છોડતા બધા આ કૃતાર્થતામાં તો આ જ રીતના એક જ ફલ તેમાં કહેવામાં આવ્યો છે. તો આ આખું સાંખ્ય શાસ્ત્રનું એક રીત હતી કે જે સ્વતઃ મોક્ષનો પહેલો ઉપાય, અને એને બતાડતું આ સાંખ્ય શાસ્ત્ર. અને ત્યાર પછી એ અત્યાગે યોગ માર્ગો, ત્યાંથી યોગ માર્ગની એ શરૂઆત થઈ રહી છે. તો એ યોગ માર્ગથી મોક્ષ કેવી રીતે, યોગ અત્યાગને વધારે પ્રાધાન્ય માની રહ્યો છે. તો અત્યાગ દ્વારા કે ભાઈ ચિત્તવૃત્તિથી તમે એનો ત્યાગ કરો. કોઈ વસ્તુને છોડવાની જરૂર નથી કે ભાઈ તમારા જે પણ કઈ આનંદ પ્રમોદના વિષયો છે એને છોડી દેશો, પણ મનથી પાછું એનું સ્મરણ થયા રાખશે તો એ ત્યાગ ગણાશે ના. તો એ પાખંડ ગણાય કે ખાલી બધાને દેખાડવા માટે છોડી દીધું, પણ મનથી તો સ્મરણ થયા જ રાખે છે. દેખાડવા માટે ભગવા પહેરી લીધા, પણ મનથી તો સંસારી જ છો. એટલે મહાપ્રભુજી કહે છે એના કરતા ગ્રહસ્થાશ્રમની અંદર રહીને પોતાના જે મનપસંદ વિષયો છે એમાંથી ચિત્તને ખેંચીને
પ્રભુમાં જોડવાનો જે પ્રયત્ન કરો એ સાધના ઘરની અંદર કરો. ધન્ય તે ગોપી બ્રજ મેં ઘર મેં હી વન કીનો. તો એ આપણી સાધના છે, એ આપણો સંન્યાસ છે. તો આનાથી આગળ 9મા શ્લોકથી આપણે આવતા વખતે પ્રારંભ કરીશું અને પછી આ સંજ્ઞા પછી મૂળ ટીકાઓને જોવાનો પ્રારંભ કરીશું. આ આખી આપણી ભણવાની પદ્ધતિ છે. દરેક ગ્રંથ આપણે એ રીતના અભ્યાસ કરી રહ્યા છે અને પછી એક તમને પ્રશ્નપત્ર આપીએ છીએ કે એ તમારે ઘરે ભરી આવવાની છૂટ અને પછી એની ચર્ચા અહીંયા અવશ્ય કરવાની. ચર્ચા સત્ર એ પેપર પછી હવે આપણે એક દિવસ ચર્ચા સત્ર રાખશું કે એમાં જે પણ બહુ કઈ જરૂરી છે. એ આ જ રીતના પ્રશ્નો થાય તો એ ખુલાસો થાય. બાકી તો આમાં અમુક પ્રશ્નો આપણા એમને રહી જતા હોય સંશય. એટલે સાથે સાથે એક અગત્યની સૂચના કે હવેથી યુવા વર્ગ છે ગુરુવારે ઓફલાઈન ચાલુ કરવાનો છે. એટલે યુવાનો વધારે આવે એવો પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે. આ જ સ્થળે દર ગુરુવારે રાત્રિના 9:30 વાગ્યાથી જેમાં આપણે બધાએ ઉપસ્થિત રહેવાનું છે. હવે 9 કે 9:30 એ આપણે નક્કી કરી લેશું. પહેલા 9 રાખીએ કે બધાને અનુકૂળ પડે, પણ આમાં યુવાનોને સાથે લઈ આવવાના એ જવાબદારી પ્રત્યેકની છે કે ભાઈ પ્રત્યેક એક યુવાનને લઈ આવે. પોતાના ઘર આજુબાજુ એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને જે મેસેજ તમને 1-2 દિવસમાં મળે એ બધાને ફોરવર્ડ કરવો કે ભાઈ એક યુવાન માટે આ સંપ્રદાયને ખાલી ઓળખ જાણકારી, કોઈ ગ્રંથ અભ્યાસ કે એમાં એવું આપણે આગળ ચલાવવું જ નથી. પહેલા જે પણ કઈ પ્રશ્નોત્તરી હોય તો એ પ્રશ્નોત્તરી દ્વારા એના સંશયોનું નિવારણ કરવું છે. શરૂઆતમાં પહેલા સેશનની અંદર આપણે જ પ્રશ્ન પૂછવા પડશે. એ લોકો બોલશે નહીં, કારણ કે પહેલાથી સંપ્રદાયની અંદર એવું છે કે અમારું કોઈ સ્થાન જ નથી. એનાથી એ લોકો સંપ્રદાયથી બહુ દૂર છે. એને એકવાર એવો અનુભવ કરાવવાનો છે કે સંપ્રદાય આપણો છે, તમારું પણ સ્થાન સૌથી આગળ છે, અમે તમારી પાછળ છીએ. તો એ રીતના જ્યારે એ લોકો ન પૂછે તો આપણને એવું લાગે કે ભાઈ ખરેખર ધર્મની આવશ્યકતા શું સાંપ્રતકાળમાં. તો આ બધાનો વિષય છે કે ધર્મ શું કહેવાય અને ખરી રીતે એ સર્વધર્મ સંભાવ શું છે. કારણ કે એ લોકો એવું ગણતા હોય કે બધું એક જ હોય. એવું ન હોય કે કૃષ્ણ અને મહાદેવજી ના બધા એક જ કહેવાય. સર્વધર્મ સંભાવ એટલે શું? આપણામાંથી જ કોઈ પ્રશ્ન એવો પૂછે અને પછી એની ચર્ચા થાય તો એ લોકો ત્યારે બોલશે કે ના આમ શા માટે નહીં. ત્યારે આપણે એના પ્રત્યુત્તર આપીને એને જો સંતોષકારક જવાબ મળશે આપોઆપ એ પછી આવતા થશે. પછી થોડા સેશનો પછી એના અભ્યાસક્રમની શરૂઆત આપણે કરાવી. અત્યારના ચાલુ કર્યો તો 1 વર્ષથી ચાલુ છે આમ તો, પણ શું હોય કે તમે જ બધા પાછા સામે ઉપસ્થિત હો કે યુવા વર્ગ કરો તોય તમે, બાલ વર્ગ કરો તોય તમે, બાલ પ્રબોધના થાય કે પછી એ કોઈ ગ્રંથનો અભ્યાસ કરે પાછા તમે. પણ આપણે બધા કોઈ નૂતન એક વૈષ્ણવને લઈ આવશું તો આપણો પ્રયત્ન છે એ સફળ થાય. આપણે તો અભ્યાસ કરીએ જ છીએ, તમે બધા આવો એમાં કોઈ એ બે મત નથી, પણ કોઈ નૂતન વૈષ્ણવ અહીંયા પહોંચવો જોઈએ આપણા થકી કે જેથી કરીને એને સાચી દિશા આવે. અને મહાપ્રભુજીની વાણીમાં શક્તિ છે, એને દેવીજી વસે તો આકર્ષિત કરશે. આપણે બધા પણ એમાંથી જ આવ્યા છે. આપણે કોઈ સીધા એ પુષ્ટિ માર્ગમાં એ ચાલનારા નહોતા. આપણે પણ પાછા ક્યાંક ભટકી રહ્યા હતા, પણ કોઈ એક પ્રસંગ એવો જીવનમાં આવ્યો કે ત્યાં આ રીતના સાંભળવા મળ્યું, ત્યારથી લગન લાગી. એટલે એ આપણો ત્યારે અનુભવ પણ આપણો કેવો કે અમે પણ પેલા આવું કરતા, અન્યાશ્રયમાં અમે પણ ચાલતા, એ સ્વીકાર કરવો. અને પછી અમારો જ્યારથી જીવનની અંદર બદલાવ આવ્યો શેના કારણે એ અનુભવ કેવો, જેથી કરીને એ લોકોને પણ જ્ઞાત થાય કે ના એ વસ્તુ બરોબર છે, કે સ્વીકાર કરે છે, વાત માને છે ને અમને બોલવાનો ત્યાં મોકો છે. સૌથી વધારે તો એ સ્પર્શી જાય કે અમને બોલવાનો મોકો મળે ને એવું એને સ્ટેજ જોઈએ છે.
કારણ કે એ ભલે પછી કે એના વિચારો પ્રસ્તુત કરે, આપણે સાંભળવાના છે. ભલે એમાં એ સાંપ્રદાયિક દ્રષ્ટિ ન પણ હોય છતાંય સાંભળવાના બધાએ. એવું નહીં કે આવું ન કહેવાય, આવું ન પૂછાય, બેસી જાઓ. એકવાર એને બોલવા દેવાનું, પછી આપણે એને મહાપ્રભુજીના વચનો દ્વારા ઉત્તર આપવાનો. તો આવું આપણે ઓફલાઈન વર્ગ, હવે બધી સુવિધાઓ થઈ ગઈ છે, દિવાળી પણ છે, હવે 2 મહિના કઈ નથી હવે, તો એ આપણે જેટલો લાભ લેવાય યુવાન વર્ગમાં, એકવાર એને આવતા કરી દઈએ, પછી આપણું કાર્ય નહીં, પછી તો અમારું ને એનું કાર્ય છે કે એ પછી ઝઘડતા રહેશું, વાદ વિવાદ થતા રહેશે, સમજતા રહેશું, પણ અહીં સુધી પહોંચાડવાનું કાર્ય એ આપ બધાનું છે. તો આવતા વખતે, આવતા ગુરુવારથી રાત્રિના 9 કલાકે અહીંયા આપણે એ યુવા વર્ગમાં ઓફલાઈનમાં મળીશું, કે જેનું લાઈવ પ્રસારણ પણ થશે. એટલે એ રીતના બધાની જવાબદારી છે. પછી ઘરે જઈને ભૂલી જાઓ ને મૌન થઈને બેસી જાઓ, એવું નહીં કે આપણે જઈ આવશું, એવું કોણ માને? કોઈ ન માને. પણ આપણે એને 2 વાર 3 વાર યાદ અપાવવું પડે કે આજે જવાનું છે, જરાક અડધી કલાકનો સમય, ભલે નીકળી જાય વેલા, પણ અહીંયા લાવીને એને મૂકવાનું કાર્ય આપણું છે. આશ્રયનું પદગાન કરીએ. દ્રઢ ભરોસો દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર જટા દિન સદયુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ ચરણ કે સાધન યોર નહિયા કરી મેં જાસુ હો સુર કા કહી વિવિધ આધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ કે દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો વલ્લભાધીશ કી શ્રી ગોપીનાથજી પરમ દયાલ, શ્રી ગુસાઈજી પરમ દયાલ.